હરે કૃષ્ણ. તો ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજી અને એમના શુદ્ધ ભક્તો એમના ચરણમાં વંદન કરીએ એક નિવેદન સાથે. આજે દિવ્ય જ્ઞાનની શરૂઆતની શ્રૃંખલા ચાલુ છે લેવલ 2 ના રૂપમાં, અને આજે આપણે બધા પ્રવેશમાં જઈ રહ્યા છે અધ્યાય 4 ની ચર્ચા કરવા. તો નિવેદન આ છે કે આ દિવ્ય જ્ઞાન જે છે એ સારી રીતે આપણે સમજી શકાય અને આપણા જીવનમાં એને આત્મસાત કરી શકાય. ભાવના સાથે શરૂઆત કરીશું મંગલાચરણની. ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓ સાથે. બધાને મહત્વ ખબર છે, લેવલ 1 માં પણ આપણે જોતા હોય છે અનુવાદ દરેક શ્લોકનું. તો બધાને વિનંતી કરીશ કે મંગલતાને આવકારતા હોઈએ એવા મંગલાચરણની પ્રાર્થનાઓમાં મારી સાથે સહભાગી થાવ, પોતપોતાની જગ્યાથી મ્યુટ રહે. ઓમ જ્ઞાનતિમિરાન્ધ્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण सहगण ललिता श्री विशाखान्वितंश. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत रमाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ને બધાને વિનંતી કરીશ કે જય જયકાર સાથે મળીને કરીશું આપણે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય જય શિલા પ્રભુપાદ की જય श्री श्री राधा गोविंद भगवान की જય જય गौर निताई की જય विघ्न विनाशक नरसिंह महादेव की જય જય श्रीला प्रभुपाद की જય જય ग्रंथ श्रीमद भागवतम भगवद गीता की જય सदगुरुदेव की જય सभी श्रोताओं की જય જય धन्यवाद. जय हरे श्री कृष्ण प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. અને હરિરામ બધા માટે છે એટલે બધા અને હાથ ઊંચા કરીને એક સ્વરે હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે. હરે हरे कृष्ण माता जी दंडवत प्रणाम. હરે हरे कृष्ण કૃષ્ણ माता जी दंडवत प्रणाम. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. બીના हरे कृष्ण માતાજી, माता जी दंडवत અલ્પના प्रणाम માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ Welcome. માતાજી. હરે કૃષ્ણ. સુરભી માતાજી, આ ઠક્કર પ્રભુજી, જ્યોતિ માતાજી, મીના માતાજી, સવિતા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, આરજે કાર્તિજી, કનન માતાજી, રાજકોર માતાજી, નિકિતા માતાજી, પૂર્વી માતાજી, શોભા વોરા માતાજી, શ્રી રાધા વલ્લભજી, વેલકમ. અને અહીંયા મારી સાથે એડમિન કો હોસ્ટની સેવા આપવા શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં પોતાની સેવા સમર્પિત કરવા માટે જોડાઈ ગયા છે વિક્રમી કૃષ્ણ પ્રભુજી, નારાયણ સુનૈના માતાજી, જયંત પટેલ પ્રભુજી. તો
આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, બધા જ પાર્ટિસિપન્ટ્સ નું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલુરુના વતીથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા જોડાઈ ગયા છો ને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ ધન્યવાદ. તો હરે શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. આજે મળી રહ્યા છે, ઘણા બધા મને જોવા મળ્યા છે પાર્ટિસિપન્ટ જે પહેલા પણ સાથે મળીને આપણે ભગવદ ગીતાની ચર્ચા કરી છે. ઘણા બધા નવા પણ પાર્ટિસિપન્ટ દેખાઈ રહ્યા છે. તો એક શોર્ટ ઇન્ટ્રોડક્શન પહેલા હું આપી દઉં કે હું અલ્પા ગૌર ઇસ્કોન મેંગલોર સાથે છેલ્લા 5 વર્ષથી જોડાયેલી છું અને 4 વર્ષથી લગભગ હું આ સેવા આપી રહી છું શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં. તો બધાને સૌ પહેલા તો આ લેવલ 2 નો ક્લાસ છે. આપણે જે મળી રહ્યા છે આજે લેવલ 4 અધ્યાય 4 ની ચર્ચા કરવા માટે. તો તમારા જે ટીચર છે, મેઇન ટીચર છે, એ છે આનંદ સાગર ગોવિંદ પ્રભુજી. અને અત્યારે જેવી રીતે લેવલ 1 માં તમને બધાને ખ્યાલ છે કે સેટરડે સન્ડે ટીચર ચેન્જ થતા હતા વીકેન્ડમાં, તો એવી જ રીતે આ મોડ્યુલ પ્રમાણે હું આજ આવી છું અધ્યાય 4 ની ચર્ચા કરવા માટે. આપણે સેટરડે સન્ડે નહીં પણ ચેપ્ટર વાઇઝ જઈ રહ્યા છે, એટલે આજ અને આવતીકાલે, એટલે કે આજે પાર્ટ 1 માં લઈશું અધ્યાય 4 ને અને આવતીકાલે એટલે સોમવારે પાર્ટ 2 માં અધ્યાય 4. તો એવી રીતે આ અવસર મને મળ્યું છે તમારા બધા ભક્તો સાથે ભગવદ ગીતાની ચર્ચા કરવાનો. ખૂબ ખૂબ આભારી છું અને આજ્ઞા લઉં છું. સૌથી પહેલા અનુમતિ લઉં છું બધા જ વૈષ્ણવો પાસેથી. અનુમતિ છે તમારા બધાની? હા, યસ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે બોલ. ધન્યવાદ. તો શરૂઆત કરીએ આજના સેશનની અધ્યાય 4 ના રૂપમાં, તો જેનું નામ જ છે દિવ્ય જ્ઞાન. તો એના પહેલા 3 અધ્યાય ભણીને આવ્યા છો, લેવલ 1 કરીને આવ્યા છો. લેવલ 1 માં આપણે જોતા હોય છે કે ઓવરવ્યુ ની જેમ આપણે બધા જ શ્લોકો છે એ પોસિબલ નથી લેવલ 1 માં લેવા. ઓવરવ્યુ ની જેમ લેવલ 1 લેતા હોય છે, પણ આપણું જે ડિઝાઇન હતું પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીની કૃપાથી એમનું જ ડિઝાઇન છે એકચ્યુઅલી. તો એમણે જે મુજબ લેવલ 1 2 રચના કરી છે ને, લેવલ 1 માં ઓલમોસ્ટ બધું જ કવર થઈ જાય છે. ઓવરવ્યુ તરીકે છે પણ બધું જ કવર થઈ જાય છે કે આખા ચેપ્ટર નું સાર શું છે. તો આજે અધ્યાય 4 ની જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, તો ઓલમોસ્ટ આ અધ્યાયના તો ઘણા બધા શ્લોકો આપણે લેવલ 1 માં પણ કવર કરતા હોય છે. તમને બધાને ખ્યાલ જ હશે. એઝ અ રિવિઝન પણ એને લઈ શકો છો. તો મને ખૂબ આનંદ થઈ રહ્યું છે. સૌથી પહેલા તો ઘણા દિવસો પાછળ આપણે મળી રહ્યા છે ભગવદ ગીતાના વર્ગમાં. ખૂબ આનંદ થાય છે. તો દિવ્ય જ્ઞાનની ચર્ચાની શરૂઆત કરીએ. એની પહેલા 3 અધ્યાય જે ભણીને આવ્યા છે ને, એના નામ તમારે મને જણાવવાનું છે. હરે કૃષ્ણ. પહેલું અધ્યાય કયું ભણીને આવ્યા છો? સૈન્ય નિરીક્ષણ. માતાજી, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બીજો ગીતાનો સાર. ત્રીજું કર્મયોગ અને ચોથું દિવ્ય જ્ઞાન. હરી બોલ. પીના માતાજી, ખૂબ સુંદર. તો આવો જે છે ને એ આપણો એટીટ્યુડ હોવો જોઈએ કે તરત જ તમે બધા છો જ ઓલરેડી, કે તરત જ આન્સર આપી દો છો. ઘણા બધા નવા છે એટલે મને લાગે છે કે ફટાફટ નથી બોલી રહ્યા. બધાને વિનંતી કરીશ, એક્ટિવ મોડ બધા પોતાનો ઓન કરી લો. તો સાથે મળીને મારી સાથે રહો ક્લાસમાં. સાથે મળીને આપણે આ અધ્યાયની ચર્ચામાં સંમિલિત થઈએ. દિવ્ય જ્ઞાન ચોથું અધ્યાય જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે, એની પહેલા 3 અધ્યાય ભણીને આવ્યા છે ને ત્રીજો જે અધ્યાય ભણીને આવ્યા છે કર્મયોગ. તો કર્મયોગમાં આપણે અહીંયા સારાંશ રૂપમાં આપણી સમક્ષ છે અર્જુનજીની મૂંઝવણથી શરૂઆત થઈ રહી હતી કર્મયોગમાં. અને કઈ મૂંઝવણ હતી? તો ત્યાગ કરું, બધું છોડીને જતો રહું, વનમાં જતો રહું હું ભગવાન, કે હું કર્મ કરું. કર્મ કરવા માટે તમે પ્રેરણા આપો છો, તો કર્મણ્યવાધિકાર રસ્તે બીજા અધ્યાયમાં કીધું તમે. તો મહાફલીશું કદાચ તો કર્મ કર કહો છો ઘડીકમાં એવું તમે જ્ઞાનવાળી વાતો. કારણ કે બીજો અધ્યાય તમને બધાને ખ્યાલ છે કે ગીતાનું સાર છે. જે કંઈ પણ મુદ્દાઓ આગળ આવવાના હતા એ બધાની એક ગ્લિમ્સ, એક ઝાંખી તરીકે બીજા અધ્યાયમાં આપણે ભણતા હોય છે. એટલે જ પ્રભુપાદજી નામ આપે છે ગીતાનો સાર. તો ઘણું બધું આપી દીધું જ્ઞાન બીજા અધ્યાયમાં. તો કન્ફ્યુઝન થઈ ગયું કે હવે ત્યાગ કરી દો કે હું કર્મના માર્ગે આગળ વધુ. ભગવાન કૃપા કરીને કંઈક તમે બતાવો, માર્ગ બતાવો. તો આપણે જોયું કે કર્મકાંડથી લઈને કર્મયોગ તરફ લઈ જવાનું જે જ્ઞાન છે આખું, એ ભગવાન ત્રીજા અધ્યાયમાં આપી રહ્યા છે. તો નિષ્કામ કર્મ, કર્મના પ્રકારો પણ ભણીને આવ્યા છે આપણે. તો નિષ્કામ કર્મ, તો કર્મ જે છે, કર્મ પ્રત્યે ક્યારે પણ અનાસક્ત રહેવા માટે ભગવાન નથી કહી રહ્યા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટીચિંગ ઓફ ભગવદ ગીતા છે. શરૂઆતથી જ કર્મ પ્રત્યે કહી રહ્યા છે. તો આપણે પણ જ્યાં ત્યાં છીએ, જે તે આશ્રમમાં, જે જગ્યાએ છીએ, ત્યાં કર્મ તો પૂર્ણ આસક્તિથી કરવાનું છે. તો પછી અનાસક્તિ ક્યાં છે? તો
જ્યાં ફલની વાત આવી રહી છે, ફલ પ્રત્યે અનાસક્ત પણ કર્મ પૂર્ણ આસક્તિથી કરવું જોઈએ. નિયત કર્મ તો કરવું જ છે, પણ ફલ પ્રત્યે અનાસક્ત. અને એના ઉદાહરણો પણ આપણે ઘણા બધા લેતા હોઈએ. આપણા શીલા ભક્તિ વિનોદ ઠાકોરજીનો ખૂબ સુંદર ઉદાહરણ આપણે લેતા હોય છે લેવલ 1 માં આને સમજવા. અને કામ અને ક્રોધ થી બચવા માટેનું જે જ્ઞાન છે એ પણ ભગવાને આપ્યું હતું ને. કામ એશ, ક્રોધ એશ. અર્જુનજી પૂછી રહ્યા હતા કે હે ભગવાન, તમે કહો છો કે કરવું ન જોઈએ. ઘણી વખત એવું થાય છે, પાપ કર્મ જે છે ખબર પણ પડે છે કે આ તો ખોટું કાર્ય છે, આ તો પાપ કર્મ છે, તો ના કરવું જોઈએ, દૂર રહેવું જોઈએ, અળગા રહેવું જોઈએ. પણ નથી રહી શકવાતું. ભગવાન શું કામ આવું થઈ રહ્યું છે? તો ભગવાને એનો ઉત્તર આપ્યો હતો ને કે કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ. કે હે અર્જુન, એ તો જે કામ છે, કામ એટલે કામના, ભોગવવાની, બધું ભોગવવાની જે ઈચ્છા છે એની જ કામના કહે છે, કામ કહે છે. અને ક્રોધ, જ્યારે તમારી કામના પૂર્ણ ના થઈ તો શું ઉત્પન્ન થઈ ગયો? તો ક્રોધ આવી ગયું છે. હવે તો આ કામ અને ક્રોધ જે છે આ કારણ છે. હવે આ ક્યાંથી આવી રહ્યું છે? તો ભગવાને કીધું રજોગુણ સમુદ્ભવ. અરે રજોગુણના લીધે આ થઈ રહ્યું છે. અત્યંત આપણે લેવલ 1 માં ચેપ્ટર 14 પઢીને આવ્યા છીએ, અધ્યાય 14, જ્યાં ગુણત્રય વિભાગ યોગ, ત્રણેય ગુણની ચર્ચા ડિટેલમાં કરતા હોય છે. તો આગળ વધીએ આપણે કે રજોગુણમાં આપણે બધા આ ગુણની અંદર, આપણા બધાની અંદર આ ગુણનું પ્રાધાન્ય વધારે છે. એના કારણે આ બધું થઈ રહ્યું છે. હવે આજે અર્જુનજીના પ્રશ્નથી તો શરૂઆત નથી થઈ રહી. ભગવાન જે શરૂઆત કરે છે માતાજી, તમારો અવાજ નથી આવી રહ્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, તમારો વોઇસ નથી આવતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અવાજ આવે છે મારો? હા, અત્યારે આવ્યો બ્રો માતાજી, અત્યારે આવ્યો. અચ્છા, તો બ્રેક થઈ ગયો હતો. હા, વચ્ચે સાવ બ્રેક થઈ ગયો હતો માતાજી. હા, ઠીક છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હેડફોન કનેક્ટ થઈ ગયો હતો આઈ થિંક. તો આ જે જ્ઞાન છે, ભગવાન કહી રહ્યા છે કે અરે અર્જુન, આ જે જ્ઞાન છે ને, આ તો મેં પહેલા પણ આપ્યું છે. કોને આપ્યું છે? ભગવાન. તો ભગવાન કહે છે કે સૂર્યદેવને. તો આપણે ચેપ્ટર 2 માં ચર્ચા કરતા હોય છે ને, જ્યારે 3 તબક્કા એક ભગવત પ્રાપ્તિને, ત્યાં આપણે જોતા હોય છે કે દરેક ગ્રહ જે છે એના એક અધિષ્ઠાતા દેવતા હોય છે. તો સૂર્ય દેવતાના અધિષ્ઠાતા દેવતા છે વિવસ્વાન. તો આ સૂર્યદેવ જે છે ને, એને મેં આપ્યું છે આ જે જ્ઞાન છે એ. અને પછી સૂર્યદેવે શું કર્યું? તો કહે છે કે મનુ મહારાજ કોણ છે? તો આપણા બધા જ માનવોના જે પૂર્વજ છે, એક છે મનુ મહારાજ. તો એટલે જ મનુ, એમના જ ઉપરથી નામ પડ્યું માનવ, એમની જ આપણે સંતાનો છીએ એટલે. તો મનુને આપ્યો. અને પછી કહે છે મનુએ કોને આપ્યું? તો કહે છે હા, મનુએ પણ તો આપ્યું હતું આ જ્ઞાન. ઇક્ષ્વાકુ તમે બધા પણ લેવલ 1 માં ભણીને આવ્યા છો. તો રઘુકુલ વંશમાં, એટલે કે જ્યાં પ્રભુ શ્રી રામ જે છે એ અવતરિત થયા હતા, એ વંશમાં ચંદ્રવંશ જેને સૂર્યવંશ જેને કહેવામાં આવે છે, એ વંશમાં પૂર્વજ પ્રભુ શ્રી રામના થઈ ગયા છે, એ છે ઇક્ષ્વાકુ મહારાજ. તો એમને આપેલું છે આ જે જ્ઞાન છે એ. તો આખી પરંપરા જે છે એ બતાવી રહ્યા છે ભગવાન કે કેવી રીતે મેં આ જ્ઞાન આપ્યું, પછી આ ફર્ધર જે છે ટ્રાન્સફર થતું ગયું આ જે જ્ઞાન છે એ ગુરુ શિષ્ય પરંપરા અંતર્ગત. તો ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ, એની મહત્તા ભગવાન પોતે અહીંયા આપણને સમજાવી રહ્યા છે આ દિવ્ય જ્ઞાન અધ્યાયની અંતર્ગત. એવમ પરંપરા પ્રાપ્તિમ ઇમમ રાજર્ષયો વિદુઃ
સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ, કે આવી રીતે અર્જુન આ જે જ્ઞાન છે ને ગુરુ શિષ્ય પરંપરાથી આગળ વધવામાં આવ્યું, એકથી બીજાને બીજાથી ત્રીજાને આવી રીતે ટ્રાન્સફર કરતા કરતા આગળ વધતું ગયું. તો પછી વચમાં એવું શું થયું? તો ભગવાન કહે છે કે અરે સકાલે નેહ મહતા, અરે કાલાંતરે એવું કંઈક થયું ને અર્જુન કે યોગે નષ્ટ પરંતપ, કે આ જે છે પરંપરા તૂટી ગઈ. તો તૂટી જ જાય ને. હવે આપણે પોતાનું જ ઉદાહરણ અહીંયા લઈએ કે આ જે જ્ઞાન છે, પરંપરા ક્યારે જીવંત રહે છે? જ્યારે એ ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ આપણા સુધી પણ આ જ્ઞાન છે એ પહોંચ્યું નથી. તો શીલા પ્રભુપાદજીની કૃપા છે કે એમના દ્વારા આ મળી રહ્યું છે આપણને. ઘણા બધા એવા ભાગ્યશાળી હશે કે જેમના કહેવાય ને કે જેમના વડીલો હશે આ પરંપરાથી જોડાયેલા, કોઈ ને કોઈ વૈષ્ણવ સંપ્રદાયથી, તો આ જ્ઞાન હશે એમની પાસે. પણ મોસ્ટલી જનરલ વાત કરું છું. તો જનરલી શું છે? તો આપણને બધાને જ આ જ્ઞાન નથી. અને શું કામ નથી? તો આપણા વડીલોને નથી આ જ્ઞાન. તો એટલા માટે આપણને આ જે જ્ઞાન છે દિવ્ય જ્ઞાન, એ આ પ્રણાલીથી, ગુરુ શિષ્ય પ્રણાલીથી લેતા હોય જ્યારે જ્ઞાન. આપણે જોતા હોય છે, એક આપણે જયારે ભગવદ્ ગીતા લેવલ 1 ની શરૂઆત કરીએ કે પણ હવે કેરીની સિઝન આવી ગઈ છે, સરસ મજાની કેરીઓ આવી રહી છે. તો કેરી આપણને જોઈએ તો બે પ્રકાર હોય છે ને આપણી પાસે. એક તો છે કે તમે પથ્થર મારીને ફેંકી દો તો તમને કેરીઓ મળશે, કેવી મળશે? કે નીચે પડી ગઈ છે, ધૂળ માટી મિશ્રિત છે, તો એવી કેરીઓ મળશે. અને બીજો પણ એક તમારી પાસે ઓપ્શન છે, વિકલ્પ છે. કયું છે? તો તમારી માટે કોઈ જાય ને ચડી જાય વૃક્ષ ઉપર અને સરસ મજાની કેરીઓ તોડીને લઈ આવે. તો શું ડિફરન્સ છે અહીંયા? તો પહેલો જે હતું પ્રકાર, એમાં શું હતું કે માટી મિશ્રિત, ધૂળ મિશ્રિત કેરી તમને મળી. પણ બીજા પ્રકારમાં તો ઇન્ટેક્ટ છે. એ જે છે રસ જે છે એનું તમને એઝ ઇટ ઇઝ મળશે, શુદ્ધ અવસ્થામાં. પ્યોરિટી જે છે એ જળવાઈને રહેશે. તો આ ફરક છે જયારે આપણે ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લઈ રહ્યા છે, અથવા આપણે પોતાની મેળે અથવા અહીંયા ત્યાંથી જે પરંપરામાં નથી ત્યાંથી જ્ઞાન લેતા હોય છે. આ ડિફરન્સ છે. તો એવી રીતે હવે પરંપરા તૂટી ગઈ કારણ કે આ જ્ઞાન આવી રીતે પ્રણાલીમાં નથી આવ્યું ને. વચમાં આપણે પણ પોતાનું ઉદાહરણ જે કહી રહી હતી હું, કે આપણા બાળકોને આ જ્ઞાન આપણે ત્યારે જ આપી શકીએ જ્યારે આપણને હોય. આપણને જ જ્ઞાન ન હોય તો કેવી રીતે આપણે પણ એમને ટ્રાન્સફર કરી શકાય? અને આપણે તો જે પ્રણાલી મુજબથી જ્ઞાન લઈ રહ્યા છે, એજ્યુકેશન પ્રણાલી, મેકોલેસ, લોર્ડ મેકોલેવરી કહેવામાં આવે છે. મેકોલેસ એજ્યુકેશન પ્રણાલી જે છે આપણું તો દુર્ભાગ્ય કહેવાય કે 78 યર્સ આપણે સ્વતંત્રતાના મનાવી રહ્યા છીએ. પણ દુર્ભાગ્ય આ છે કે માનસિકતામાં જ ગુલામી બેસી ગઈ છે. આપણા સ્વતંત્રતા તો મળી ગઈ પણ માનસિકતાથી નીકળી નથી. તો એ જ એજ્યુકેશન પ્રણાલી જે આપણને ગુલામ બનાવવા માટે બનાવવામાં આવી હતી, એ દુર્ભાગ્ય કે આજે એ જ ફોલો કરવામાં આવી રહ્યું છે. તો એ જ આપણને એ મુજબનું જ્ઞાન આપે છે. અને આનો અર્થ આ બિલકુલ નથી કે એજ્યુકેશન પ્રણાલીથી હું ટોટલી વિરોધ છું. અમુક અંશે તો છે જ વિરોધ મારો. કારણ કે અત્યારની જે સિચ્યુએશન છે એ મુજબ છે કે તમને આ પ્રણાલીથી એજ્યુકેશન તમને પણ લેવું જરૂરી છે, તમારા બાળકોને પણ લેવું જરૂરી છે. કારણ કે કરિયર આના ઉપર ડિપેન્ડ છે તમારા બાળકનું. તો જરૂરી છે. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જયારે માનસિકતામાં ગુલામી ભરી દેવા માટે, તમને ગુલામ બનાવવા માટે આ એજ્યુકેશન પ્રણાલી સ્થાપિત થઈ છે, એવા એમાં ટર્મ્સ આપેલા છે કે તમને તમારા જ ગ્રંથો પર શંકા થાય. તો હવે આની સાથે સાથે ખૂબ જરૂરી છે કે તમારું વૈદિક જે સંસ્કૃતિ છે, વૈદિક જ્ઞાન છે, આ પણ એની સાથે સાથે તમે આપો. શાસ્ત્રોનું જ્ઞાન પણ આની સાથે સાથે બાળકોને આપો. તો આ પરંપરા છે એ જળવાઈ રહેશે. અધરવાઇઝ જે ભગવાન કહી રહ્યા છે ને કે અરે કાલાંતરમાં લુપ્ત થઈ ગયું આ જે વિજ્ઞાન છે, આપણું જે વૈદિક સંસ્કૃતિ છે, વૈદિક જ્ઞાન માત્ર જ્ઞાન નથી, વિજ્ઞાન પણ છે. તો આવી રીતે લુપ્ત થઈ ગયું, જેના લીધે આ જ્ઞાનની શૃંખલા છે, પરંપરાની શૃંખલા તૂટી ગઈ. તો 4 મુખ્ય સંપ્રદાય જે આપણે ભણ્યા છે લેવલ 1 માં. તો પદ્મ પુરાણમાં જેનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, પદ્મ પુરાણનો શ્લોક આપણે લેવલ 1 માં લેતા હોય છે ને, સંપ્રદાય વિહીના યે મંત્રાસ્તે વિફલામતા, કે સંપ્રદાય વિના, પદ્મ પુરાણમાં ભગવાન પોતે કહી રહ્યા છે કે સંપ્રદાય વિના નો અગર જેવું કોઈ પણ તમે મંત્ર જાપ પણ કરી રહ્યા છો તો પણ એ વિફલા, એનું કોઈ ફળ તમને મળશે નહીં. અત કલો ભવિષ્યંતી, એટલા માટે કલયુગમાં, ભવિષ્યમાં, કારણ કે પદ્મ પુરાણ જયારે લખાય છે તો કલયુગ આવવાનું બાકી હતું. તો કલયુગમાં જયારે ભવિષ્યમાં કલયુગ આવશે ત્યારે ચત્વાર સંપ્રદાયનો, તો 4 પ્રકારના સંપ્રદાય મુખ્ય રહેશે એવું ભગવાન પોતે કહીને ગયા છે, પદ્મ પુરાણમાં કહે છે. તો કયા કયા છે તો આપણે ભણીને આવ્યા છીએ, તમને બધાને ખ્યાલ જ છે. આ સંપ્રદાય વાળું શ્લોક આપણે લેવલ 1 માં લેતા હોય છે. આ સંપ્રદાયનું મૂળ જે છે ને એ
ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે રૂટ આપણે કહીએ એ ક્યાંથી કનેક્ટેડ છે, મૂળ ક્યાંથી કનેક્ટેડ છે. કૃષ્ણ સાથે કનેક્ટેડ હોવું, કનેક્શન હોવું ખૂબ જરૂરી છે. શરૂઆત જે છે એ કૃષ્ણ દ્વારા થવી જોઈએ. તો જ્યારે 4 જણ જે છે ઓથેન્ટિક જેને માનવામાં આવે છે, હવે આપણે એક ઉદાહરણ લઈએ ઓથેન્ટિસિટીને સમજવા કે 10th 12th ની બોર્ડ એક્ઝામ્સ થઈ ચૂકી છે લગભગ બધી જગ્યાએ. રિઝલ્ટ 10th ના તો ઘણી જગ્યાએ આવી ગયા છે. તો જ્યારે આપણે એડમિશન લેવાની ન્યૂ એકેડેમિક યર ન્યૂ સેશન માટે એડમિશન લેવાની વારી આવે આપણા બાળકો માટે, તો શું કરતા હોય છે આપણે? ધારો કે તમારા બાળકને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે અથવા તો એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમારે એ ફિલ્ડમાં તમારે એડમિશન લેવું છે, તો તમે શું કરતા હો છો? એની ઓથેન્ટિસિટી પહેલા તો તપાસો છો ને, કે કોઈની પણ પાસે મોકલી દો, ચલો અહીંયા ફીસ ઓછી છે તો અહીંયા મોકલી દઈએ બાળકોને. નહીં, ભલે ને ફીસ વધારે હશે પણ તમે કઈ જગ્યાએ મોકલશો? ઓથેન્ટિસિટી ચેક કરશો તમે. કારણ કે ઓથેન્ટિસિટી ખૂબ પ્રામાણિકતા જે છે એ ખૂબ માન્યતા સરકારની, ભારત સરકારની, ભારતમાં રહી છે તો એની માન્યતા છે કે નહીં આ ખૂબ જરૂરી છે. કારણ કે ગમે ત્યાંથી સર્ટિફિકેટ લઈ આવો એ કામ નહીં લાગે. આગળ જઈને કરિયર બનાવવાની વાત આવે ત્યારે સરકાર માન્ય હોય તો જ એની માન્યતા મળે છે. સેમ વે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા માન્યતા આપેલી હશે તો જ આ જે છે આપણું ભક્તિ છે, જ્ઞાન છે એ ઓથેન્ટિક કહેવાશે. અધરવાઇઝ વિફલા સંપ્રદાય વિહીન મંત્ર કરી રહ્યા છો તો ભગવાને કીધું છે ને કે વિફલા કોઈ ફળ એનું તમને નથી મળે. તો 4 ઓથેન્ટિક સંપ્રદાય જે લીડ કરી રહ્યા છે બ્રહ્માજી, લક્ષ્મીજી, શિવજી પોતે અને ચતુષ્કુમાર. તો બ્રહ્માજીની નીચે પછી આચાર્યો આવ્યા. આગળ કેવી રીતે વધશે કોઈ પણ સંપ્રદાય? એક તો ભગવાન જયારે ડાયરેક્ટ જ્ઞાન આપે છે અને પછી એ સંપ્રદાયમાં જયારે આચાર્યો આવે છે તો આગળ સંપ્રદાયને વધારે છે. બ્રહ્માજીની સંપ્રદાયમાં આપણે જોતા હોય છે મધ્વાચાર્યજી આવ્યા છે અને એ જ સંપ્રદાયની અંદર આપણે પણ જે સંપ્રદાયની અંદર જ્ઞાન લઈ રહ્યા છે આ સંપ્રદાય છે. શું નામ છે આપણા સંપ્રદાયનું? હરિકૃષ્ણ. જે સંપ્રદાયની અંતર્ગત આપણે બધા જ્ઞાન અત્યારે લઈ રહ્યા છે. બ્રહ્મસૂત્ર ગૌડ સંપ્રદાય. બ્રહ્મ હરે કૃષ્ણ. હાજી સંભળાયું નહીં મને પૂરું. હા બ્રહ્મ રુદ્ર ગૌડ્ય સંપ્રદાય. નહીં, બ્રહ્મ મધ્વ મધ્વાચાર્યજી આવ્યા છે આપણા સંપ્રદાયમાં. તો બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. ગૌડીય પ્રદેશ એટલે બંગાળની સાઈડનો, એટલે કે અત્યારે આપણે પશ્ચિમ બંગાળ આપણા દેશમાં એક રાજ્ય છે. પછી બાંગ્લાદેશ તરીકે જે છે આ આખું પહેલા ભારતમાં જ હતું ને બાંગ્લાદેશ. આખું જે પ્રદેશ છે ને એને બંગાળની સાઈડ તો એને કહેવામાં આવે છે ગૌડીય પ્રદેશ. અને ખૂબ મોટો વિસ્તાર હતો એનો એ સમયમાં. અને ચૈતન્ય મહાપ્રભુ આવ્યા એ જગ્યા ઉપર એનું પ્રચાર પ્રસાર વધારે થયું છે ગૌડીય સંપ્રદાયનું, તો એટલા માટે નામ ગૌડીય પડી ગયું છે. બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાય. અને આપણે જે સંસ્થામાં છીએ ઇસ્કોન, આ એક ગૌડીય સંપ્રદાયનો એક ભાગ છે. સંસ્થા બનાવી શ્રીલ પ્રભુપાદજીએ કે એક પરિવારની જેમ બધા એક સાથે આવીને એક લક્ષ્ય કે ભગવાન કૃષ્ણની ભક્તિ સાથે મળીને કરી શકે. એટલા માટે તો ઇસ્કોન નામ આપ્યું છે એને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે, સમજવા માટે પણ બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાય છે. શ્રી સંપ્રદાય લક્ષ્મીજીને જયારે જ્ઞાન આપવામાં આવ્યું તો સાઉથ એરિયામાં આપણને જોવા મળે કે આનું જે છે ને પ્રચાર પ્રસાર સાઉથ એરિયામાં દક્ષિણ ભારતથી વધારે થયું છે. અને રામાનુજાચાર્યજી જેવા આચાર્ય જયારે એ સંપ્રદાયમાં આવીને ગયા છે. પછી જે શિવજીને જયારે જ્ઞાન આપ્યું છે તો વિષ્ણુ સ્વામી તરીકે આચાર્ય આવ્યા. અને હજી ફર્ધર આગળ જઈએ તો એવા વલ્લભાચાર્યજી આચાર્ય આવે છે. અને પુષ્ટિ માર્ગીય સંપ્રદાય તરીકે, રુદ્ર સંપ્રદાય તરીકે જે પ્રખ્યાત છે આપણા ગુજરાતની બાજુ આપણને આનું ખૂબ પ્રભાવ પ્રચાર પ્રસાર જોવા મળે છે. ચતુષ્કુમારોને જયારે જ્ઞાન આપવામાં આવ્યું, સનક સનત સનંદન સનાતન, આ ચતુષ્કુમાર બ્રહ્માજીના પુત્ર, એમને જયારે જ્ઞાન આપવામાં આવ્યું તો આગળ જે આચાર્ય છે નિમ્બાર્કાચાર્યજી આવ્યા છે. અને આ સંપ્રદાયને કુમાર સંપ્રદાય તરીકે અથવા નિમ્બાર્ક સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગૌડીય સંપ્રદાય મેં કીધું તમને તેમ કે આ ચૈતન્ય મહાપ્રભુના જેટલા પણ અનુયાયીઓ છે બધા જ ગૌડીય સંપ્રદાય અંતર્ગત આવે છે. તમે જોયું હશે વૃંદાવન જાઓ તમે જોયું હશે કે ઘણા બધા લોકો આવા તિલક કરીને જાય. પહેલા આપણને ખબર ના હોય તો આપણને લાગે ને આવું તિલક આપણે જોઈએ તો આપણને લાગે અરે ઇસ્કોન વાળા જ હશે, ઇસ્કોન વાળા જ હશે. તો ઇસ્કોન વાળા જ હોય એવું જરૂરી નથી. એક જ શિષ્ય આપણે જોતા હોય છે ને કે શ્રીલ પ્રભુપાદજીના જે ગુરુ છે, કોણ છે શ્રીલ પ્રભુપાદજીના ગુરુ? જેમને લાયન ગુરુ તરીકે, સિંહ ગુરુ તરીકે ઓળખવામાં આવતા? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. જી હરિ બોલ.
શિલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, તો એમના આપણે જોતા હોય છે ને જયારે લેવલ 1 માં ચર્ચા કરીએ તો 10,000 શિષ્યો તો એમના જ હતા. તો પછી એ પણ તો પરંપરા જ થાય ને આગળ. તો આ બધું ગૌડી સંપ્રદાયની અંતર્ગત જ આવે છે. તો ગૌડી સંપ્રદાય બધા જે હોય એ આવું જ તિલક કરતા હોય છે. અને સંપ્રદાય મુજબ તમે જોયું હશે તિલક પણ અલગ અલગ થતા હોય છે. તુલસી માલા બધા જ કંઠીમાં પહેરતા હોય છે. અને મંત્રમાં થોડુંક ફરક છે, પણ કૃષ્ણ ભગવાનના જ મંત્ર હોય છે, અથવા વિષ્ણુ ભગવાનના. જેમ શ્રી સંપ્રદાય છે તો એની અંતર્ગત ચતુર્ભુજ સ્વરૂપ જે છે ભગવાનનું, એમાં નારાયણ, લક્ષ્મી નારાયણ આ પૂજા કરવામાં આવતી હોય છે રામાનુજ સંપ્રદાયની અંદર. તો ખૂબ જરૂરી છે સમજવું સંપ્રદાયને. અને રામાનુજાચાર્ય જે આવ્યા તો આ સંપ્રદાય આપણે વાત કરી તો સંપ્રદાયમાં થોડુંક ઘણી વખત એવું થાય છે, અત્યારે કલયુગમાં છીએ તો થાય જ છે, અપભ્રંશ પણ બની જાય છે સંપ્રદાયની. સંપ્રદાય તરીકે એટલે કે સંપ્રદાયમાં તમે માનો છો, એ સંપ્રદાયની અંતર્ગત જ્યારે આવો છો તો મેઇન જે ફિલોસોફી છે, મેઇન તત્વજ્ઞાન છે એ બિલકુલ પણ હટવું જોઈએ નહીં. તમે ભગવાનને, ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ એમની આરાધના, પ્રભુ શ્રી રામ એમની આરાધના કરો છો તો તમે ઓથેન્ટિક સંપ્રદાયની અંતર્ગત ગણાવો છો. શિવજી પણ જયારે આવ્યા છે આ સંપ્રદાયની અંદર, શિવજીનો પુષ્ટિ માર્ગીય સંપ્રદાય તમને ખબર છે, તો બાલ ગોપાલની સેવા ત્યાં છે, તો એ પણ ભગવાનની સેવા કરવાનું જે છે આદેશ છે એ આપીને ગયા છે. તો ખૂબ ક્લિયર હોવું જોઈએ કે ભગવાન કોણ છે સંપ્રદાય. પણ જયારે વાત કરી રહ્યા છે રામાનુજ સંપ્રદાયની અંદર, પછી રામાનંદી પણ આવે છે, તો એ મુજબ ગુજરાતની બાજુ આપણે જોતા હોય છે કે એક સંપ્રદાય છે. કોઈ પણ, સૌથી પહેલા જ હું ક્ષમા માંગુ છું જો કોઈની પણ ભાવનાને હું દુભાતી હોઉં તો, પણ અત્યારે જે જગ્યાએ છીએ આપણે તો ખૂબ જરૂરી છે. લેવલ 2 નો ક્લાસ છે એટલે થોડું ઘણું બોલી શકાય છે ક્લિયરલી. તો જરૂરી છે આ સમજવું એટલા માટે. અને એવું બિલકુલ ઇન્ટેન્શન નથી, પણ સત્ય જે છે એ અહીંયાથી તમને નહીં કહેવામાં આવે તો તમને પણ જાણ કેવી રીતે થશે? અત્યાર સુધી કેવું છે ને, આપણે કહેતા હોય છે બધું એક જ છે, અરે એ તો મત, તો પંથ, અરે બધા રસ્તા એક જ જગ્યા જાય છે. પણ આપણે જોયું નહીં કે ભગવદ્ ગીતામાં આનું બિલકુલ સમર્થન ક્યાંય પણ કરવામાં આવતું નથી. ભગવાન બિલકુલ નથી કહેતા એ બધા રસ્તા એક જ જગ્યાએ જાય છે. સેમ વે તમે મેઇન જે ફિલોસોફી છે, મેઇન તત્વજ્ઞાન, ભગવાનની સેવા ચતુર્ભુજ સ્વરૂપમાં હોય અથવા દ્વિભુજ સ્વરૂપમાં પણ ભગવાન કૃષ્ણ, વિષ્ણુ, રામ ભગવાન આની આરાધના નથી થઈ રહી. એ જ આરાધના સાથે તમે સંપ્રદાયમાં કીધું કે અમે તમારા અંતર્ગત છીએ, પણ ધીરે 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 આપણે જોતા હોય છે કે ધીમે ધીમે એક સંપ્રદાયનું એવું થઈ જાય છે કે પહેલા સેન્ટરમાં તો એ જ હોય છે, લક્ષ્મીનારાયણ જ હોય છે, પણ પછી એ સેન્ટરથી હટીને સાઈડમાં થઈ જાય છે. મેઇન ભગવાનને તમે સાઈડ લાઈન કરી રહ્યા છો. આ જે છે અપભ્રંશ કહેવાય. તમે તમારા કોઈ આવ્યા આચાર્યને તમે મેઇન ભગવાનની જગ્યાએ બેસાડી દો કેન્દ્રમાં, અને એમને જ પછી તમે ભગવાન કહી દો, અને પછી તમે કહો કે જે ભગવાન જે છે વિષ્ણુ તત્વ ભગવાન કહેવામાં આવે છે, તો વિષ્ણુ તત્વ જે છે તમે એ કહો છો કે એ અમારા ભગવાનના સેવક છે. આવી રીતે પછી શું થાય છે? અપરાધ છે, આ ખૂબ મોટો અપરાધ છે. આવી રીતે જયારે સંપ્રદાયમાં આપણને ખ્યાલ ના હોય, ઘણી વખત થાય છે ને કે સેફ્રોન પહેરેલું છે, બધું ભગવો આપણે જોતા હોય છે, આવું રંગ છે, અરે કેસરિયા પહેરેલા છે, મોટા મોટા તિલક કરી રહ્યા છે, તો આપણે તો સનાતની તો છે, સનાતની છે, પણ એટલા માટે સંપ્રદાયનું મહત્વ એટલા માટે છે કે સંપ્રદાયથી જ તમે છો કે નહીં, ઓથેન્ટિસિટી ચેક કરવું એટલે જરૂરી છે. કે આના કરતા તો પછી આપણે દેવી દેવતાને માનીએ તો એ સારું કહેવાય, કારણ કે દેવી દેવતા બધા જ જે છે એમને ખૂબ ક્લિયર છે, દેવી દેવતા અલ્ટિમેટ જે છે એ માને છે કે કૃષ્ણ, અમે ભગવાન શ્રી કૃષ્ણની સત્તામાં આપણે બધા છીએ, એનો સ્વીકાર દેવી દેવતા તો કરે જ છે, પણ આવી રીતે અપભ્રંશ વાળા સંપ્રદાયમાં આપણે માનીએ તો એ ખૂબ મોટો અપરાધ છે. સમજવું જરૂરી છે. સંપ્રદાયથી જ્ઞાન લેવું, જે શ્લોક મેં અત્યારે કીધું ને કે સંપ્રદાય વિહીન એ મંત્ર શું છે? નિષ્ફળ. પરંપરાનું જે મહત્વ છે તમને બધાને ખ્યાલ છે, આપણે જયારે લેવલ 1 માં પણ ચર્ચા કરતા હોય છે. મેઇન શું છે? ગુરુ શિષ્ય પરંપરામાં આપણે જોતા હોય છે કે ગુરુ જે છે, તો ગુરુ એ છે જે કૃષ્ણને હજી સમીપ લઈ જાય, કૃષ્ણથી જોડે. કૃષ્ણ સાથે આપણે બધા જોડાયેલા છીએ, પણ જે સંબંધ ભૂલી ગયા છે કૃષ્ણ સાથે, આપણો વાસ્તવિક સંબંધ ભૂલી ગયા છે, અને જેના દ્વારે અહીંયા આપણે ભૌતિક જગતમાં હેરાન થઈ રહ્યા છે. તો આ ભૂલી ગયેલો સંબંધ ફરીથી રીએસ્ટેબ્લિશ કરવા, પુનઃ સ્થાપિત કરવું, આ ગુરુનું કામ છે કે કૃષ્ણ સાથે ડાયરેક્ટલી આપણને જોડે. ક્યારે ભૂલી ગયા? જાગો જાગો, આપણે જોતા હોય છે ને સંન્યાસીનો વાસ્તવિક કર્તવ્ય શું છે કે જાગો જાગો જાગો, એટલે અરે 8 વાગી ગયા હજી સુધી સુતા છો, ઉઠો ઉઠો, આમ હલાવીને ઉઠાવવાનું નહીં, ઉઠાવવાનું. અરે જે નિદ્રા, કઈ નિદ્રા? અંધકાર વાળા નિદ્રામાં જે આપણે બધા સુઈ અત્યારે પણ સુતા છીએ, અત્યારે પણ ઊંઘમાં જ છીએ આપણે બધે, અજ્ઞાનતા.
અરે ત્યાંથી ઉઠો, જાગો, આંખો ખોલો તમારી અને જુઓ કે આપણે બધા કૃષ્ણના બાળકો છીએ. આપણે જોતા હોય છે ને 14મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અહમ બીજ પ્રદ પિતા, તમારા બધાનું બીજ પ્રદાન કરદમ તો હું પિતા છું. તો આપણે કૃષ્ણ સાથે કોઈ પણ 5 રસ આપણે જોતા હોય છે મુખ્ય છે, તો એના દ્વારે કૃષ્ણની ભક્તિમાં જે પરોવી દે એ છે સાચા ગુરુ. નહીં કે પોતાની જ ભક્તિ કરાવવા માંડી જાય કે અરે હું જ ભગવાન. ઘણા બધા લોકો આપણે જોતા હોય છે ને ગુરુની વાત કરી રહ્યા છે તો ઘણા બધા લોકો છે સંપ્રદાયથી પોતે દીક્ષિત નથી અને ઘણા બધા લોકોના ગુરુ બનીને બેસી ગયા છે. આ બધું શું કામ થઈ રહ્યું છે? આપણને લાગે કે આટલા લોકો મૂર્ખ છે. તો મુખ્ય કારણ મને જે સમજવામાં આવ્યું છે આ છે અજ્ઞાનતા. તો અજ્ઞાનતાના કારણે આ બધું થઈ રહ્યું છે કે જોઈને આપણે ફેસિનેટ થઈ જઈએ કે અરે આટલા ફોલોઅર્સ છે, આ પણ તો સનાતનની વાત કરે છે, આ પણ તો ભગવાનની વાત કરી રહ્યા છે. તો મૂળ જે છે એ આપણે જોતા નથી. ત્યાં બસ આ બધું આ ભીડ ભાડ આ બધું થોડુંક કહેવાય ને કે આ ચમક દમક જોઈને આપણે અટ્રેક્ટ થઈ જઈએ અને ફોલોઅર બની જતા હોય છે. ખૂબ જરૂરી છે ત્યાં પણ તમે સાંભળી રહ્યા છો જે ગુરુની જેમાં શ્રદ્ધા છે તમારી, ચેક કરો ઓથેન્ટિસિટી એ સંપ્રદાયમાં છે કે નહીં. ઘણા બધા લોકો ગુરુ બનીને બેસી ગયા છે. અરે હું બધાનો ગુરુ. તમારા ગુરુ કોણ? તો કે છે અરે મારા કોઈ ગુરુ નહીં, હું બધાનો ગુરુ. આવા ગુરુઓથી બચવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મહત્વપૂર્ણ છે. આ વાત સમજ. કૃષ્ણ સાથે જે જોડી રહ્યા છે પોતાની સાથે નહીં, કૃષ્ણ સાથે તમને જે પહેલા હતું ભાવ, જે પ્રેમ પહેલા હતું એના કરતા પણ વધારે પ્રેમ તમને કૃષ્ણ સાથે થાય તો તમે સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ છો. સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે આજે કાળની એક સ્લાઇડ આપણે જોતા હોય છે લેવલ 1 માં જોઈ લીધું હતું. તો ચતુર્યુગ કયા કયા છે બોલો? હરે કૃષ્ણ. 4 યુગ આપણે જોતા હોય છે ને, કયા કયા છે ચતુર્યુગ? હરે કૃષ્ણ માતાજી. હા, દ્વાપર યુગ, કલયુગ અને સિક્વન્સથી બોલો. ચલો શરૂ ક્યાંથી થાય છે? સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળિયુગ. જી 4 યુગ બરાબર છે. સિક્વન્સ થોડું હા. ગડબડાઈ ગયું. કોણ બોલશે હા, સિક્વન્સ થી? સામે પણ છે આપણે. બોલો બોલો સિક્વન્સ બોલો. ચલો છો ને બધા ક્લાસમાં? બધા બસ ક્લાસ લગાવી દીધું છે ને અહીંયા ત્યાં બિઝી છો કામમાં? આજ તો હરે રવિવાર કૃષ્ણ પ્રભુ હરે માતાજી. કૃષ્ણ માતાજી. બોલો બોલો હરે કૃષ્ણ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. કળિયુગ, હા. ધન્યવાદ માતાજી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. તો આપણે બધા કયા યુગમાં છીએ અત્યારે? કલયુગમાં. કળિયુગમાં. કલયુગ. તો આપણે ઘણી વખત થાય ને મનમાં વિચાર, જ્યાં સુધી આપણે સંપ્રદાયથી નથી જોડાયેલા, જ્ઞાનથી દીધેલું અરે એક જ વાર થતું હશે પછી તો પ્રલય બધું સમાપ્ત. આ તો ચક્ર છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. આ ચક્ર છે. અને આ ચક્ર 4 યુગનો જ્યારે 4 યુગ એક વાર મળે ને તો એને એક દિવ્ય યુગ કહેવામાં આવે છે. તો આ જે ચક્ર જે છે ને એ કેટલી વખત? તો 71 ટાઈમ્સ પૂર્ણ થાય છે. તો એક મન્વંતર છે. મન્વંતર એટલે શું? તો આપણે જોયું ને શરૂઆતમાં મનુ મહારાજ આપણા બધાના પૂર્વજો જેના દ્વારા માનવ આવ્યા. તો મનુનું એટલું આયુષ્ય છે કેટલું? 71 દિવ્ય યુગ. કેટલું? એટલે કે 71 ટાઈમ્સ 71 વાર જ્યારે આ ચતુર્યુગનું ચક્ર પૂર્ણ થાય છે એટલું જે છે આયુષ્ય કહી શકાય. એટલી અવધિ જે છે એ છે એક મનુની. પછી મનુ બદલાઈ જાય છે, મનુ અલગ અલગ આવે છે ને. અને વિચાર કરો આ એક મન્વંતરની જ અંદર દેવી દેવતાઓ જે છે, આપણે ઘણી વખત પ્રશ્ન પણ થાય કે દેવી દેવતાઓનું આયુષ્ય કેટલું હશે? આપણે જોઈએ છે ને બ્રહ્માંડ એક તો ક્લિયર છે ને, ગોલોક 4 ભણ્યા છે તો એક બ્રહ્માંડમાં કેટલા લોક હોય છે? હરે કૃષ્ણ. 14 માતાજી. 14. પ્રથમ જીવાત્મા કોણ છે બ્રહ્માંડમાં? બ્રહ્મા. બ્રહ્માજી. ધન્યવાદ. બ્રહ્માજી પ્રથમ જીવાત્મા, એમના દ્વારા જ બધા આવ્યા છે ને અહીંયા. તો બ્રહ્માજી તો પ્રથમ જીવાત્મા છે તો એમનું જેટલું આયુષ્ય છે એમની સ્કેલ લીધી છે આપણે સમજવા માટે. તો પછી દેવી દેવતાઓનું તો ઓબ્વિયસલી એમની કરતા ઓછું જ હોય. તો કેટલું છે? તો એક મન્વંતરની અંદર બધા દેવી દેવતાઓ બદલાઈ જાય. હવે આ મન્વંતર કેટલા? 14 મન્વંતર. એવા જ્યારે થાય એટલી જ સંધ્યા. તો એ બ્રહ્માજીનો એક દિવસ મતલબ 24 hours. જેમ આપણો એક દિવસ મતલબ આપણે કહીએ ને 24 hours એટલે જ થાય છે
આપણા 24 કલાક અને આપણા જો 12 કલાક લઈએ આપણે તો બ્રહ્માજીના 432 કરોડ વર્ષ 14 મન્વંતર એટલું જે આયુષ્ય છે એ બ્રહ્માજીનો એક દિવસનું અને 24 કલાક આપણા એટલે બ્રહ્માજીના કેટલા તો 864 કરોડ. તો એ એક દિવસ થયું એને મલ્ટીપ્લાય બાય 364 કરો તો 1 યર નું કેલ્ક્યુલેશન નીકળશે અને આવા બ્રહ્માજી જીવે છે 100 વર્ષ. આ છે બ્રહ્માજીનું આયુષ્ય. તો 36,000 કલ્પ જેને કહેવામાં આવેલું છે ભગવદ ગીતામાં આપણે જોતા હોય છે 7મા અધ્યાયમાં 8મા અધ્યાયમાં એની ચર્ચા છે વિસ્તરથી. તો આ બ્રહ્માજીનો એક દિવસ એક આયુષ્ય પછી બ્રહ્માજી પણ બદલાઈ જાય છે. બધા જ દેવી દેવતા પણ એમની અંતર્ગત આવે છે. એક બ્રહ્માંડની અંદર બધું જ નાશ પામે છે. તો ક્લિયર છે ને આપણને બધાને? ભૌતિક જગતમાં જે કઈ છે એ બધું નાશવંત છે. હરે કૃષ્ણ. થોડું બેકગ્રાઉન્ડ નોઇઝ છે 2 મિનિટ. હરે કૃષ્ણ. તો બ્રહ્માજીનું જીવન લેવલ 1 માં ભણ્યા છે એટલે અહીંયા ડિટેલ ચર્ચા નહીં કરીએ. તો આવી રીતે આપણે જોયું હતું કે પૃથ્વી ઉપર ભગવદ ગીતા છે ક્યારથી બોલો 5000 વર્ષથી ક્યારથી છે પૃથ્વી ઉપર ક્યારથી છે ભગવદ ગીતા 20 લાખ વર્ષ. જ્યારે આપણે જોયું ને કે ઇક્ષ્વાકુ મહારાજને જયારે આપવામાં આવ્યું હતું તો એ મુજબ એટલે ત્રેતાયુગ મુજબ ત્રેતાયુગ થી અહીંયા કલયુગમાં આપણે છીએ તો લગભગ જે કાલાવધિ છે એ થાય છે 20 લાખ વર્ષ. એટલા સમયથી પૃથ્વી ઉપર છે. હવે આમ જોવા જઈએ સૂર્યદેવને જયારે આપ્યું તો 12 કરોડ વર્ષ થાય છે અને આમ જોવા જઈએ તો શાશ્વત છે. એવો કોઈ સમય નથી કે આ જ્ઞાન નહોતું અપાયું નથી. શાશ્વત છે સનાતન છે આ જે જ્ઞાન છે ભગવદ ગીતાનો. તો ઘણી વખત આપણને થાય ને કે અરે 5000 વર્ષ પૂર્વ તો આયા હતા ભગવાન દ્વાપર યુગમાં ત્યારે જ તો અપાયેલી છે આ ભગવદ ગીતા પૃથ્વી ઉપર તો નહીં. ભગવાન પોતે સમજાઈ રહ્યા છે આપણને તો એના મુજબ પૃથ્વી ઉપર તો 20 લાખ વર્ષથી આ જ્ઞાન છે અહીંયા છે. આપણે આગળ વધીએ. સએવાય મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન તો અસીમે સખા ચેતી રહસ્યમ યેત ઉત્તમમ. તો ઘણી વખત આપણને લાગે કે અરે આ તો જ્ઞાન છે ને સમજ આ ભગવદ ગીતા સમજવી થોડીક અઘરી જાય છે સમજી નથી રહ્યા અમે તો. કેટલીક વખત લેવલ 1 ના ક્લાસ કર્યા હતા લેવલ 2 માં પણ આવ્યા છે પણ ભગવદ ગીતા હજી તેટલી જોઈએ ને એટલી સારી રીતે સમજાઈ નથી. કારણ શું છે તો આનો ઉત્તર આ શ્લોકમાં ભગવાન આપી રહ્યા છે. કહી રહ્યા છે અર્જુનજીને કે હે અર્જુન તું આને સમજી શકીશ આ જ્ઞાનને. શું કામ તો કહી રહ્યા છે રહસ્ય. આ જે જ્ઞાન છે કોઈ સાધારણ જ્ઞાન નથી. કૃપા કરીને તમે બધા પણ જો તમને લાગતું હશે કે અરે લિંક મળી ગઈ હતી ક્યાંકથી અમે ક્લાસ જોઈન કરી લીધા આવી ગયા તો શું થયું ભગવદ ગીતા તો બધી જગ્યાએ ખૂબ ઇઝીલી અવેલેબલ છે. હા ઇઝીલી અવેલેબલ છે. તમારી પાસે પુસ્તકો છે. પુસ્તક વાંચીને તમે આ જ્ઞાનને સમજી જાઓ એ કોઈ જરૂરી નથી. થાય જ છે ઘણી વખત વર્ગ આવી રીતે ક્લાસ કર્યા પછી પણ ઘણી વખત આપણને ભગવદ ગીતા નથી સમજાતી કારણ કે આ દિવ્ય જ્ઞાન છે કોઈ સાધારણ જ્ઞાન નથી. આ લોકનું આ જ્ઞાન નથી. આ તો દિવ્ય લોકનું દિવ્ય જ્ઞાન છે. રહસ્યમ ભગવાન પોતે કહે છે કે આ રહસ્યમય જ્ઞાન છે કોઈ સાધારણ નથી. તો કોણ સમજી શકશે? અર્જુનજીને કહે છે કે તું જ સમજી શકે છે. શું કામ આ જ્ઞાન અર્જુનજીને આપી રહ્યા છે કારણ કે કહી રહ્યા છે કે અરે આ તો ખૂબ પ્રાચીન છે આ જે જ્ઞાન છે અને ભગવાન સાથેનું સંબંધિત આ જ્ઞાન છે અને તને હું કહું છું આટલું રહસ્યમય તદુત્તમમ. શું કામ? કારણ કે ભક્તો મે સખા ચેતી. હે અર્જુન તું તો મારો ભક્ત છે અને તું તો મારો મિત્ર છે. તો આ ગુણો જ્યાં સુધી આપણે અત્યારે જોયું ગુરુની આપણે જોઈ રહ્યા હતા મહત્તા કે ગુરુ કૃષ્ણ સાથે જોડે ગુરુ પોતે ગુરુ શિષ્ય પરંપરાથી જોડાયેલા હોય તો એ સાચા ગુરુ કહેવાય છે જે કૃષ્ણ પ્રત્યેનું જ્ઞાન આપી રહ્યા છે કૃષ્ણ સાથેનું જોડાણ આપી રહ્યા છે સંપ્રદાયથી પોતે છે તો એ સાચા ગુરુ કહેવાય. તો હવે શિષ્યની પણ કોઈ પાત્રતા હોવી જોઈએ કે નહીં? તો કઈ પાત્રતા? તો આ છે પાત્રતા.
ભક્તો અસીમે સખા છે, ત્યારે ભક્ત થાવ અને સખા થાવ તો આ જ્ઞાન સમજી શકશો, અધરવાઇઝ નહીં. અધરવાઇઝ કોઈ પોસિબિલિટી છે નહીં. આપણને લાગે કે અચ્છા ભક્ત અમે તો ભક્તિ કરીએ છીએ. કઈ ભક્તિ કરો છો તમે? શું કરો છો ભગવાન માટે? કરવાનું શું હોય? બસ અમે તો માનીએ છીએ અમે ભગવાનને, આ તો જે ભક્તિ છે અમારી. તો આને ભક્તિ ના કહેવાય. તો ભક્તિ કોને કહેવાય? આપણને શ્રીલા પ્રભુપાદજી સમજાવે છે. કોને કહેવાય ભક્તિ? બોલો, ભક્તિ એટલે શ્રીલા પ્રભુપાદજી કયું એનું આપણને પર્યાયવાચી શબ્દ આપે છે ભક્તિનું. ભક્તિ એટલે હરે કૃષ્ણ. મને કેમ અવાજ નથી આવી રહ્યો? સંપૂર્ણ શરણાગતિ ભગવાન પ્રત્યે. પૂર્વીજી બોલી રહ્યા છો. શું કહો છો માતાજી? સંભળાયું નહીં મને ક્લિયર. ભગવાનને સંપૂર્ણ શરણાગત થવાનું. શરણાગતિ થવી. ઓકે, હા. પણ ભક્તિનું પર્યાયવાચી શબ્દ જે પ્રભુપાદજી આપે છે એ હું પૂછું છું. એને હજી થોડો ક્લિયર કરો. ભક્તિ કરવી એટલે શું કરવું? હરે કૃષ્ણ માતાજી. હરે આપણું કૃષ્ણ. દરેક કાર્ય કરવું પણ પ્રભુને સાથે રાખીને, વચ્ચે રાખીને કરવું. જી જી, ધન્યવાદ. હા, પણ ભગવાન માટે કઈ કરવું પડે કે નહીં ભક્તિમાં? એ કહો. તોડમાળા કરવાની. સેવા કરવાની. હરી બોલ. સેવા કરવી ભક્તિનું પ્રભુપાદજી આપણને કહે છે. ઇંગ્લિશમાં તમે વાંચો, માત્ર ડિવોશન નથી કીધું ભક્તિને. શું કીધું છે? ડિવોશનલ. શું છે આગળનો શબ્દ? ઇંગ્લિશમાં શું કહે છે પ્રભુપાદજી? ડિવોશનલ સર્વિસ. ભક્તિને જ્યાં જ્યાં ભક્તિ આવે ત્યાં ત્યાં પ્રભુપાદજી લખી છે ભક્તિમય સેવા. સેવા કરવી ખૂબ જરૂરી છે. ભગવાન માટે શું કરું છું એ કઈ કરતા વર્તા નથી, ત્યારે ભગવાનને ખૂબ માનીએ છીએ. આપણે સંપ્રદાયની પણ વાત કરી. ઘણા બધા સંપ્રદાય આપણને જોવા મળે છે કે ભગવાન કૃષ્ણને માનતા હોય છે. એ આપણને જોવા મળે. ત્રિકાલ જે મંત્ર છે ભગવાનના એ પણ બોલતા હોય. પત્રમ પુષ્પમ, આ બધું યજ્ઞ શિષ્ટાશીન સંતો બધું બોલતા હોય છે, બધું કરતા હોય. પણ મેઇન જે ફિલોસોફી તત્વજ્ઞાન તો ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે નહીં માને, સેવામાં નહીં માને. હા, માનવ સેવામાં માને છે અવશ્ય, પણ ભગવાનની સેવા તો એમાં એ વધારે રુચિ ધરાવતા નથી. તો સંપ્રદાય વિનાનું જ્ઞાન એવું હોય છે, કંઈક ને કંઈક એમાં ઉણપ હોય. ભગવાનની ભક્તિમય સેવા કરવી એટલે નાની નાની સેવાઓ જે આપણને પ્રભુપાદજી શીખડાવે છે કે તમે જે કંઈ પણ ખાઓ છો પેલા ભગવાન. પરમ ભોક્તા કોણ છે? ભોક્તારમ યજ્ઞ તપસામ. ભગવાન પોતે કહે છે કે પરમ ભોક્તા તો હું છું. ભગવાનને અર્પણ કરીને ખાવું. એ સેવા, ભગવાનની ભક્તિમય સેવા કરવી. જ્યાં સુધી સેવા નહીં કરો ભક્તિ નહીં કહેવાય. કોઈ પણ રિલેશનશિપ ભૌતિક જગતનો લઈ લો આને સમજવા માટે. તમને લાગે કે નહીં ભગવાન સાથે નહીં, ભૌતિક જગતમાં પણ તમે કહો કે કોઈ સાથે તમે કોઈ સંબંધ છે તો એ ક્યારે છે? જ્યારે એની સેવામાં છો તમે. પતિ પત્ની હોય, અથવા તો તમે માતા પુત્ર છે, અથવા તો મિત્ર પણ છે ને, તો સેવા તમે નથી કહેતા કે એક ફોન કરું ને મારો મિત્ર હાજર થઈ જાય. એવો નથી કહેતા આપણે કે એક ફોન કરી દઈએ? ઘણી વખત થાય છે ને આપણને કે અરે જરૂર છે, અત્યારે જ જરૂર છે, તો શું કરવું? તો આપણે તરત જ એને ફોન કરી દઈએ. આપણને ખબર છે કે અરે અડધી રાત્રિએ ફોન કરીશ ને તો આ વ્યક્તિ ખબર હોય આપણને કે આવી જશે. આવે પણ છે, આવા મિત્રો હોય છે આપણા, હોય છે ને. તો આ છે સેવા. સેવા વગર કોઈ પણ રિલેશન નથી હોતું ભૌતિક જગતમાં. જ્યારે તમે કહો છો કે અરે મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, ખૂબ પ્રેમ. મારી પત્ની તમને કહે કઈ કે મને આ વસ્તુ જોઈએ છે, મને ત્યાં જવું છે, લઈ ચલો ને. તો જો કેવી સરસ મજાની સેલ આવી છે, ત્યાં મને જવું છે, મને સાડી લેવી છે, અરે 5,000ની સાડી 1,500માં મળી રહી છે, લેવી છે, મને અપાવી દો. તો તરત જ તમે કહો કે અરે ના ના ના, આ બધું કઈ નહીં. ક્યાં જવાની વાત નહીં કરવાની, ક્યાં ફરવા હરવાની વાત નહીં કરવાની. બસ પ્રેમ છે ને, હૃદયમાં હોવું જોઈએ પ્રેમ, તો ચાલે. જવું પડે છે ને. તો આ છે સેવા. માતા સાથે તમે કહો મારી માતાને ખૂબ માનું, ખૂબ પ્રેમ કરું. માતા કઈક કામ કહી દે તમારે, અરે ચશ્મા તૂટી ગયા, દીકરાને કે ચાલ જરા આપણે બનાવી આવીએ, ચલો ડોક્ટર પાસે ચેક કરાવી લઈએ નંબર. આપણે કે એ બધું રહેવા દે. અરે માં તને કેટલો પ્રેમ કરું છું હું, સમજ તું. આ કામ આ બધું રહેવા દે. તો આને આપણે પ્રેમ નથી માનતા. આને આપણે જ્યાં સુધી તમારા કોઈ પણ સંબંધમાં સેવા નથી જોડાયેલી તો એ સંબંધ તમારો સુચારુ રૂપથી નથી ચાલતું. જ્યારે ભૌતિક જગતમાં તો ભગવાન સાથે પણ તમે છો, ભક્તિમાં છો તમે, તો ભક્તિમાં સેવા કરવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મને યાદ આવી રહ્યા છે હનુમાનજી મહારાજ. કારણ કે અત્યારે જ આપણે 2-3 દિવસ પહેલા હનુમાન જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી આખા દેશ વિદેશમાં આપણે જોયું મનાવતા. તો
તો હનુમાનજી થી વધારે શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ નહીં મળે સેવા માટેનું, સમજવા માટે ભક્તિમય સેવા કોને કહેવાય. બસ હનુમાનજી મહારાજને યાદ કરી લેવું. એક ખૂબ સુંદર સાંભળી રહી હતી લાલ ગોવિંદ પ્રભુજી કહી રહ્યા હતા, સેવામાં ઘણા લોકોને થાય કે સેવા મળે પણ કરવામાં રુચિ હોતી નથી વધારે. અરે સેવામાં રુચિ નહીં હોય ત્યાં સુધી તમે ભગવદ્ ગીતાને ક્યાંથી સમજશો, ત્યાં સુધી દિવ્ય જ્ઞાન નહીં સમજી શકો. તો ટાળમટાળ કરતા હોય સેવા માટે, અરે આજે કરવું તો હતું પણ આ થઈ ગયું, પેલું થઈ ગયું, ત્યાં જવાનું આવી ગયું, નહીં તો હું જરૂર કરત. તો એવું આપણે સેવામાં ટાળમટાળ કરવી. હનુમાનજી મહારાજ જેની સેવા કરવી જ હોય ને એ ક્યારે ટાળતા નથી. હનુમાનજી મહારાજ સાથે એક વખત એવું થયું, લંકાથી આવી ગયા, બધું ત્યાંનું યુદ્ધ બધું પતી ગયું ને પુષ્પક વિમાનથી આવી ગયા, અયોધ્યા આવી ગયા. અયોધ્યામાં આવ્યા તો બધા જ પોતપોતાની જગ્યાએ જતા રહ્યા. અંગદ છે એમને રાજ્ય આપી દીધું, પછી બધા જતા રહ્યા. હવે હનુમાનજી મહારાજ સાથે ને સાથે જ છે. કોના સાથે ને સાથે? પ્રભુ શ્રી રામના. એ તો છોડતા જ નથી એમને. તો અયોધ્યાવાસી હવે હેરાન થઈ ગયા કે અરે આ તો હનુમાનજી તો ભગવાનને છોડતા જ નથી, પ્રભુ શ્રી રામને, તો અમારો નંબર ક્યારે આવે? તો આ તો ભગવાન એમ જ વ્યસ્ત છે. તો એ જાય છે ને જાનકીજી પાસે કરે છે કે કમ્પ્લેન કરે છે અયોધ્યાવાસી કે અરે માતા કાંઈક કરો, કંઈક સોલ્યુશન અમારા પ્રોબ્લેમ નું. તો માતા પૂછે છે કે શું થયું? તો કહે છે કે જો બધાને પ્રભુ શ્રી રામે બધાને બધું આપ્યું, બધા જઈને અંગદને રાજા બનાવી દીધું, નીરવ હરે કૃષ્ણ. તો અંગદને રાજા બનાવી દીધું, વિભીષણને લંકાનો રાજા બનાવી દીધું, બધાને કઈ ને કંઈક આપ્યું છે. હનુમાનજીને કંઈક આપ્યું નથી પ્રભુ શ્રી રામે. તમે કહો એમને કંઈક આપે. માતાને થયું કે વાત તો સાચી છે, ચલો કહું પ્રભુ શ્રી રામને કે કંઈક આપી દો. તો એ માતા પછી પ્રભુ શ્રી રામને કહે છે કે તમે બધાને બધું આપ્યું, હનુમાનજીને પણ કંઈક આપો. તો પ્રભુ શ્રી રામે પૂછે છે કે શું જોઈએ છે બોલો. તો હનુમાનજી કહે છે કે મને તો ભગવાન મને કઈ જોતું જ નથી. તો કહે છે ના ના મારી ઈચ્છા છે આપવાની, બોલ બોલ. તો કહે છે મને તો તમારા ચરણોની સેવા જોઈએ છે. તો પછી જાનકીજી હેરાન, ડબલ હેરાન થઈ ગયા. અરે અત્યાર સુધી તો ઠીક હતું કે દિવસમાં કામ કરતા, હવે ચરણોની સેવા લઈ લીધી, હવે તો એ દર સમય પ્રભુ શ્રી રામની આસપાસ જ છે. હવે તો મને સેવા નથી મળી. એ જ તો સેવા હતી, મુખ્ય સેવા મારી, એ મને નથી મળી રહી. હવે શું કરવું? તો હવે બધાએ મળીને એક સમિતિ બનાવી દીધી, રામ સેવા સમિતિ. તો જ્યારે હનુમાનજીનું થોડુંક થયું કે કામ માટે થોડીક વાર માટે બહાર ગયા, ત્યારે લોકોએ શું કર્યું, ફટાફટ લિસ્ટ બનાવી દીધી બધાએ મળીને, આ સેવાને આ વ્યક્તિને આપી દો, ચલો એલોટ કરી દો સેવા. આપણે કરતા હોય છે ને ભગવદ્ ગીતાના વર્ગો માટે, એડમિનની સેવા, ટીચરની સેવા, કોર્સની સેવા, એવી રીતે અલોટમેન્ટ થઈ ગયું બધું. હનુમાનજી આવ્યા ને પ્રભુ શ્રી રામ પાસે, અરે ઉભા રહો ઉભા રહો, તમારી આ સેવા નથી, આ વ્યક્તિની સેવા છે. તો કે કોને કીધું? અરે ચેક કરો લિસ્ટમાં, તમારું નામ હશે તો તમને મળશે સેવા. તો કહે છે કે બતાવો બતાવો. હનુમાનજી કહે છે લિસ્ટ આપી દો મને. લિસ્ટ ચેક કર્યું તો બધી જ સેવાઓ હતી અને આગળ નામ સોંપી દીધા. તો કોઈ સેવા તો હનુમાનજીને સોંપી જ નહીં. તો હનુમાનજી કે મને તો કઈક સેવા જોઈએ છે. તો કઈ કોઈ સેવા હશે તો તમને કોઈ ખબર હોય તો કહો. તો હનુમાનજીએ આમાંથી કાઢી નાખ્યું, જે રસ્તો છે ને એ કાઢ્યો. કે છે કે ના, એક સેવા તો મને મળી ગઈ. બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા, બધા એકબીજાના વસ્ત્રો તાણવા લાગ્યા. અરે મેં કીધું હતું ને બધી સેવાઓ ઇન્ક્લુડ થવી જોઈએ, હવે હનુમાનજીને સેવા મળી ગઈ, કઈ સેવા છોડી દીધી તમે? તો એકબીજાના બધા કપડા ખેંચવા લાગ્યા, એકબીજાને ક્રોધ કરવા લાગ્યા. પછી હનુમાનજીને પૂછ્યું કઈ સેવા છે? તો હનુમાનજી કે એક સેવા આમાં નથી લખેલી, આ સેવા હું કરી શકીશ. કઈ? તો કે છે કે પ્રભુ શ્રી રામને જયારે બગાસો આવે ને તો આમ ચુટકી વગાડવાની જે સેવા હોય ને એ હું કરીશ. તો બધા કહે છે અચ્છા, સેવા લઈ લીધી. હવે તો અત્યાર સુધી હતું કે હનુમાનજી થોડોક સમય માટે પણ અહીંયા ત્યાં થઈ રહ્યા છે. હવે તો ના, બગાસો ક્યારે આવે હવે કોને ખબર? આપણે થોડી કહી શકાય કે બગાસો ક્યારે આવશે. એ તો હવે એક ક્ષણ માટે નથી છોડતા. કોઈ કહે તો સેવા, મારી સેવા છે, આમ કહીને ઉભા રહી જાય. હવે તો જાનકીજી હજી પરેશાન થઈ ગયા, રાત્રિ પર કહે છે કે હું તો સેવા કરીશ. તો જાનકીજી કહે છે કે ના ના, હવે તમારે સેવાની જરૂર નથી, તમે તો બહાર બેસી જાઓ, હવે રાત્રે થોડી આવશે બગાસો. હનુમાનજી કહે એનું થોડી ઠેકાણું છે. જાનકીજી જેમ તેમ મનાવે છે, હનુમાનજી બહાર બેસી જાય છે. અને બહાર બેસ્યા છે પણ એમને તો છે કે મનમાં કે હવે બગાસો આવી જાય તો શું કરવાનું, સેવા ના તૂટવી જોઈએ આપણે. તો ત્યાં બેસીને શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, ચુટકી વગાડીને સેવા કરી રહ્યા છે, કે કીર્તન કરતા કરતા જોર જોરથી. હવે તો ઊંઘ બધાની ખરાબ થઈ રહી છે. અરે કોઈ હનુમાનજીને રોકો. અરે તો રોક્યા ના રોકે, તો સેવામાં છે. તો પછી પ્રભુ શ્રી રામને એવું થયું કે માતા જાનકી જોઈ કે શું થયું, તો આ મોઢું ખુલેલું છે પ્રભુ શ્રી રામનું.
તો કહે છે કે શું થયું, તો વૈદ્યને બોલાવો, બધા ભાઈઓ આવ્યા છે, વૈદ્યને બોલાવે છે ને કોઈ એનો રસ્તો નથી મળતો. હવે શું કરવું? પ્રભુ શ્રી રામ જ ઈશારો કરે છે કે લઈ આવો. એને તો સમજતા જ નથી કોઈ. પછી યાદ આવે હનુમાનજીને તો નથી બોલાવી રહ્યા, હનુમાનજીને બોલાવે છે ને હનુમાનજી જયારે સામે આવ્યા તો પ્રણામ કરવા માટે આમ જયારે હાથ જોડ્યા એ સમયે મોઢું બંધ થયું. પ્રભુ શ્રી રામને પણ એક લીલા કરી હતી બતાવવા માટે કે કેટલા સેવાનિષ્ઠ છે હનુમાનજી, આ બતાવવા માટે. તો ત્યારે અરે ચૂટકી બંધ કરો તો મોઢું બંધ થાય. એ તો બગાસો આવ્યો હતો પ્રભુને, પણ ચૂટકી વગાડી પણ બંધ કરવી જોઈએ ત્યારે મોઢું બંધ થાય. આ છે હનુમાન, આ છે એમની સેવાનું જે કહેવાય ને કે એટીટ્યુડ. તો આવું સેવા ભાવ જયારે હોય છે ત્યારે જ આ જ્ઞાન જે છે ભગવાન કહે છે કે તમે સમજી શકશો. આગળ કહે છે અર્જુન જેવે કહે છે કે આપનો જન્મ તો અરે અર્વાચીન કાળમાં, આપણે તો સમકક્ષ છીએ ને હે ભગવાન. તમે કહો છો કે સૂર્યદેવને જ્ઞાન આપ્યું, તમે ને હું તો સમકાલીન છીએ. તમે કયા પ્રાચીન છો? તમે અર્વાચીન છો, હું અર્વાચીન. મેં તો જોયા છે તમને, મારી સામે તો મોટા થયા છો તમે. આપણે તો કઝિન્સ છીએ ને, મામા ફઈના દીકરાઓ. તો ક્યારે આપવા ગયા હતા તમે? તો જોયું નહીં. વિવસ્વાનને જ્ઞાન આપવા ક્યારે ગયા હતા તમે? તો અર્જુનજીનો આ પ્રશ્ન નથી. અર્જુનજી જાણે છે, 10મા અધ્યાયમાં આપણે જોતા હોય છે અર્જુનજી જયારે સ્તુતિ કરી રહ્યા છે કે અર્જુનજીને ખબર છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે. તો કોના માટે? તો આપણા માટે આ પૂછી રહ્યા છે ભગવાનજી છે. કારણ કે આપણું એવું છે કે આપણે ભૂલી જઈએ, પણ ભગવાનને ભૂલતા નથી. ભગવાન એટલા માટે જ કહી રહ્યા છે આગળ ઉત્તરમાં કે અરે તારાને મારા, એવું તને લાગે છે અત્યારે જ આવ્યો છે તું અર્જુન? અરે નહીં. તારાને મારા તો અનેક અને આ બધા રાજાઓના પણ, ઇવન આપણે બધા જે ભગવદ્ ગીતા વર્ગમાં અત્યારે હાજર છે આપણા બધાના પણ અનેક જન્મો થઈ ચુક્યા છે. પણ એક ફરક છે અર્જુન, કયું અંતર છે? તો ભગવાન કહી રહ્યા છે કે હું બધું યાદ રાખી શકું, અર્જુન તું એ યાદ રાખી શકતો નથી. આ સૌથી મોટો અંતર છે. આપણને તો કોઈ પૂછે કે ગઈકાલે બપોરે શું જમ્યા હતા, તો એક વખત મેં પૂછ્યું આમ જ, તો એક માતાજી, આપણને તો એ યાદ નહોતું, એક માતાજી તો કહી દીધું કે અરે માતાજી શું વાત કરું છું, ભીંડાનું શાક જમ્યા હતા અમે. તો આપણે તો બનાવતા હોય એટલે જનરલી યાદ હોય. પણ તમને પૂછું હું, ચલો 1 એપ્રિલ આવી હતી ને 4 દિવસ પહેલા, 1 એપ્રિલના કોઈને યાદ છે તમારામાંથી કે શું જમ્યા હતા બપોરમાં? તો જણાવજો ચેટ બોક્સમાં લખજો તો મને ખબર પડે. મને ખબર પડે કે મારી મેમરી જ વીક છે, બધાને યાદ રહેતું હોય તો. ના માતાજી આપણને ખબર નથી. નથી ને કોઈને યાદ? મને લાગે એ માતાજીને યાદ હતું એવું કોઈને યાદ છે તમારામાંથી? તો આપણી મેમરી કહેવાનું તાત્પર્ય છે કે એટલી છે કે આપણને ગઈકાલનું એ કઈ યાદ ના આવે, ને યાદ આવે તો થોડુંક આમ વિચાર કરવું પડે કે અરે શું, ક્યાં ગયા હતા, શું જમ્યા હતા, યાદ કરવું પડે. પણ ભગવાનનું આવું નથી. તો ભગવાનને બધું યાદ રહે છે કે અરે હા પહેલા પણ તો આવ્યા હતા, અર્જુનજી પણ તો આવ્યા હતા, નરનારાયણ રૂપમાં મારી સાથે આવ્યા હતા. અર્જુનજીને યાદ ન હોય પણ ભગવાનને બધું યાદ હોય. તો હવે ભગવાન જે છે પોતાનું જે પ્રાકટ્ય છે એ કેવું છે, દિવ્ય છે, આપણા જેવું નથી. એના વિશે આ 6ઠ્ઠા શ્લોકથી શરૂઆત કરી છે આ જ્ઞાન આપવાની. અજો અપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ આત્મ માયયા. આપણા જેવું નથી ભગવાનનું પ્રાકટ્ય છે. આપણે તો જન્મ લેતા હોય છે તો ફોર્સફુલી મોકલવામાં આવે, આપણે સિલેક્ટ નથી કરી શકતા કે અરે આ માતા હોવી જોઈએ, આ પિતા હોવા જોઈએ, અથવા તો આ જીવોની મને મળે. આપણે કાંઈ સિલેક્ટ કરી શકતા નથી. ફોર્સફુલી માયા દ્વારા આપણને મોકલી દેવામાં આવે છે, જે તે પ્રારબ્ધ મુજબ. પણ ભગવાનનું બધું દિવ્ય છે, ભગવાન એ સિલેક્ટ કરી શકે છે. આ ફરક છે આપણી અંદર. ભગવાન કેવા છે? તો ભગવાનનું પ્રાકટ્ય થાય છે આત્મ માયયા. એ પોતે ડિસાઈડ કરી શકે છે કે ક્યારે જન્મ લેવું છે, ક્યારે નથી લેવું, અને કોની ત્યાં આવવું છે. અહીંયા જયારે દેવકીજી અને વસુદેવજીને જયારે જેલમાં ભગવાન અવતરિત થયા, અને જયારે બાલ રૂપમાં એની પહેલા જેલમાં મથુરાની દર્શન આપ્યા હતા, ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાને દર્શન આપ્યા હતા. તો એ સમયે વિનંતી કરી દેવકી માતાએ, વસુદેવજી કે અરે ભગવાન નહીં, ચતુર્ભુજ રૂપમાં નહીં, અમે તો તમને દ્વિભુજ રૂપમાં, અમે તો તમને બાલ રૂપમાં ઈચ્છીએ છીએ, અમે તો તમને બાલ રૂપમાં માંગ્યું છે, તમે એ રૂપમાં અમારી સમક્ષ આવો, ચતુર્ભુજ રૂપમાં. પછી ભગવાન બાલક રૂપમાં અવતરિત થયા છે. ભગવાન ડિસાઈડ કરી શકે. ઘણા બધા લોકો કહે છે ને, આપણે પણ સાંભળે, અરે પારધીએ તીર માર્યું, ભગવાનને લાગી ગયું હતું ભાલકા તીર્થ. આપણે કહીએ કે હા તો જગ્યા તો છે ભાલકા તીર્થ, ત્યાં ગુજરાતમાં તો છે સોમનાથની પાસે, ત્યાં તો લાગ્યું હતું તીર. પછી ભગવાનનું તો શરીર, દેહ છોડી દીધું. અરે દેહ ભગવાન કેવી રીતે છોડશે?
ભગવાન આપણા જેવું નથી. ભગવાનનું આપણું દેહ અને આત્મા જુદું હોઈ શકે, ભગવાનનું દેહ અને આત્મા જુદું ના હોઈ શકે. અહીંયા તફાવત આપેલું છે આપણી અંદર આત્મા અને પરમાત્મામાં. આપણે ભગવાન શ્રી કૃષ્ણની અંદર અને આપણે બદ્ધ રૂપમાં આપણે જીવાત્મા કેવા છીએ? તો બદ્ધ જીવાત્મા છે. તો ભગવાન સદેહ જાય છે. જ્યારે પણ પ્રયાણ કરે છે ને ભગવાન અવતરિત થાય, પ્રયાણ કરે તો સદેહ જાય છે. ઘણી બધી જગ્યા આપણને સાંભળવા મળે છે અમુક અમુક સ્ટોરીઝ. અપરાધ છે આવું કહેવું પણ. જગન્નાથજીની આપણને સ્ટોરી કહેવામાં આવે છે ને કે અરે ભગવાનનું પછી અંતિમ સંસ્કાર થયો, પછી હૃદય નીકળી ગયું હતું. હૃદય તો નદી કિનારાથી, સમુદ્ર કિનારાથી તો વહેતા વહેતા પુરીમાં આવી ગયો, અને ત્યાં તો વિગ્રહની અંદર એ જે હૃદય છે એને સ્થાપિત કરવામાં આવે, ધબકારા લે છે ને આવું બધું કહેવામાં આવે છે ને. આ બધું અપરાધ છે. આવું આપણે જો કહીએ ને સાંભળીને તો આવું કોઈ પ્રમાણ ક્યાંય પણ શાસ્ત્રમાં આપણને મળતું નથી. અરે ભગવાન તો સદે આવે છે, સદે જાય છે, ફરક છે આપણી અંદર. શરીર આત્મા આપણું ભિન્ન હોઈ શકે, ભગવાનનું નહીં. આપણે કર્મ દ્વારા, કર્મ થી આપણે બધા બંધનમાં જ છીએ કર્મના. એટલે જ તો ગોસ્વામીજી પણ કહે છે ને, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી સો તસ ફલ ચાખા. આપણે કર્મના આધીન છીએ. ભગવાન પોતાની મરજી સ્વતંત્ર છે. એ તો એની ઈચ્છા થાય તો આવે, ઈચ્છા ન હોય તો ન પ્રકટ થાય. તો આપણું શરીર ભૌતિક છે, ભગવાનનું જ્યારે દિવ્ય છે, ગુણાતીત છે. આપણે તરત જ ભૂલી જઈએ, પણ કૃષ્ણને બધું યાદ હોય છે. તો ક્યારે ક્યારે આવે છે ભગવાન જે છે. તો ખૂબ પ્રખ્યાત મહાભારત સિરિયલ બધાએ જોઈ છે બાળપણમાં, અથવા તો લોકડાઉનમાં તો બધાએ જોઈ જશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. બધા જોઈન કરી શકો છો મને આ શ્લોક બોલો. અપ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં અહમ પરિત્રાણાય સાધૂનાં સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યાદ છે ને? મહાભારત યાદ આવી ગઈ બધાને? તો ભગવાન કહી રહ્યા છે કે ક્યારે ક્યારે આવું છું. તો એ કહે છે ક્યારે આવું છું? તો યદા યદા ધર્મસ્ય ગ્લાનિ. અરે ધર્મને જયારે જયારે ગ્લાનિ થાય છે, હાનિ થાય છે, પતન થાય છે, અને અધર્મનું વર્ચસ્વ વધી જાય છે, એ સમયે હું અવતરું છું, સ્વયં આવું છું. ભગવાન કહે છે. તો ભગવાન જયારે જયારે આવે છે ને, શાસ્ત્ર પ્રમાણ છે. કહે છે ને, સંત, ગ્રંથ, ભગવંત. આ ત્રિકોણ છે. આ ત્રણના મત એક હોવા જોઈએ, મળવા જોઈએ, તો આપણે સાચા માર્ગથી જ્ઞાન લઈ રહ્યા છીએ. તો ગ્રંથમાં ઉલ્લેખ હોય છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે જયારે જયારે ભગવાનના અવતાર થશે એના વિષયનો. ભગવાન જયારે જયારે પણ અવતરિત થાય છે. હવે આ તો લિપિબદ્ધ, એટલે કે લિપિબદ્ધ એને જયારે કરવામાં આવી એના પહેલા દ્વાપર યુગમાં ના અંતમાં વેદ વ્યાસ, એના પહેલા સુધી તો શ્રુતિ સ્મૃતિ સાંભળીને તો યાદ રહી જાય, સ્મૃતિમાં આવી જાય, ડાઉનલોડ થઈ જાય બધું સાંભળીને જ, એવું હતું ને. તો પછી જયારે લિપિબદ્ધ કરવામાં આવ્યું છે આ જ્ઞાન દ્વાપર યુગના અંતે, તો એ સમયે દ્વાપર યુગમાં જ બધી ભવિષ્યવાણી તરીકે ગૌતમ બુદ્ધ ભગવાનનો જ 10 અવતાર આપણે જે કહીએ એમાંથી એક છે. એ અવતાર આવવાના છે, એ પણ ઉલ્લેખ મળે છે આપણને ત્યાં. પછી કલ્કી અવતાર તો હજી આવ્યો નથી, જે ભવિષ્યમાં કલયુગ જયારે એના ઘોર કલયુગ વધી જશે, તો એ સમય કહેવાય છે કે ભગવાનનું જે કલ્કી અવતાર છે એનું પૂરું ડિટેલ જોવા મળે છે. એવું નહીં કે બસ આપી દીધું અવતાર. નહીં, માતા પિતા કોણ હશે, કયા પ્રદેશમાં આવશે, કયા શસ્ત્રો સાથે આવશે, અરે કયા વાહન ઉપર સવાર થઈને આવશે, આ બધું જ ત્યાં આપણને માહિતી મળી છે. ચૈતન્ય મહાપ્રભુ હવે આપણે 14મા અધ્યાયમાં લેતા હોય છે ભગવદ ગીતામાં, બધું આપણને જોવા મળે છે. આના સિવાય જે કઈ અવતારો છે ને, આપણને કહેવામાં આવે તો ચેક કરવું ખૂબ જરૂરી છે. શાસ્ત્રમાં એનું પ્રમાણ મળે છે કે નહીં, સંત ગ્રંથો આ પ્રમાણ છે, આ મળે છે કે નહીં, પછી ભગવંત સુધી તમે પહોંચી શકો. તો ચેક કરવું ખૂબ જરૂરી છે. ભગવાન જયારે જયારે આવે છે એનું વર્ણન શાસ્ત્રોમાં અવશ્ય મળે છે. તો 3 કારણો ભગવાન બતાવી રહ્યા છે આ શ્લોકમાં. કયા કયા છે બોલો? આપણી સમક્ષ છે, પણ લેવલ 1 માં પણ ભણ્યા છો. 3 કારણ બોલો, મુખ્ય કારણ ભગવાનના અવતરણના. આ શ્લોકની પાછળ ને આપણે એક નાનકડું બ્રેક લઈ લઈએ 5 મિનિટનું. કોઈ કીર્તન લેવા તૈયાર? એડમિન નારાયણી સુનંદા માતાજી, કોઈને ચેટ બોક્સ ચેટ બોક્સમાં અટેન્ડન્સ લિંક આપી છે, તો બધાને વિનંતી છે કે પોતાની અટેન્ડન્સ ભરી આપો. હરે કૃષ્ણ. જી, ધન્યવાદ છે પ્રભુજી. હા,
એ જોઈ લેજો ને ચેટ બોક્સમાં પૂછી લો એડમિન કોર્સ જે છે કે કોઈ કીર્તન કરવા તૈયાર છે આ શ્લોકની પાછળ લઈ લેજો. 3 કારણ બોલો હરે કૃષ્ણ ભગવાનના અવતરણના. હરે કૃષ્ણ. જ્યારે સૃષ્ટિ ઉપર અધર્મ વધી જાય છે ત્યારે અને ભગવાન છે એ ભક્તનું રક્ષણ કરવા માટે આવે છે. બીજું કારણ નથી ખબર. હરિબોલ. આપણી હરે સમક્ષ છે. કૃષ્ણ માતાજી. એક ભક્તોનો ઉદ્ધાર કરવા, દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા. ધર્મની સ્થાપના. ખૂબ ધન્યવાદ શ્રી કાંતિલાલ પ્રભુજી એન્ડ ત્યારે જે બોલ્યા એ માતાજી ધન્યવાદ. 3 કારણ છે પણ 3 કારણ તો ભગવાન કહી રહ્યા છે કે અરે આવું છું, દુષ્ટોનો વિનાશ કરું છું, એટલા માટે આવું છું, ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા આવું છું, ભક્તોનો ઉદ્ધાર કરવા. પણ 3 માંથી તમને શું લાગે છે કયું મુખ્ય છે કારણ? ભક્તોનો ઉદ્ધાર કરવા. હરી બોલ. આચાર્યો કહે છે કે અરે ભગવાન કહે છે કે 3 કારણો છે. આપણે કીધું ને સંત ગ્રંથ સંતો છે જે ભગવાનના શુદ્ધ ભક્તો છે, આચાર્યો જે છે એ કહે છે કે અરે કહે છે ભલે એ પણ મુખ્ય કારણ કયું છે તો કહે છે કે મુખ્ય કારણ છે કે ભક્તોનો ઉદ્ધાર કરવો. ભગવાનને આવવાની જરૂર નથી કે કંસને મારવા માટે પોતે આવવું પડે, પોતે અવતરણ લેવું પડે. અરે ભગવાન ત્યાં બેઠા બેઠા એક પલક આપણે કહીએ ને કે આમ પલક ઝપકે તો અહીંયા તો સુનામી આવી જાય, અરે અહીંયા તો ભૂકંપ આવી જાય, અહીંયા તો આવા કોરોના જેવી મહામારી આવી જાય તો અનેક લોકો એમાં આપણે જોયું ને કેટલા લોકોનો નાશ થઈ જાય છે. તો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ભગવાન વારંવાર જે ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે કે પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં છે. તો પરમાત્મા સ્વરૂપે આપણા હૃદયમાં છે તો પરમાત્મા સ્વરૂપે કંસના પણ હૃદયમાં છે, રાવણના પણ હૃદયમાં છે, હિરણ્યકશિપુના પણ હૃદયમાં છે. તો કોઈ જરૂર નથી કે અહીંયા આવીને એની સાથે કોઈ મુષ્ટિ પ્રહાર કરે અને થાંભલો તોડીને આવવું પડે, અરે વાનર સેના છે એ લઈને આવવું પડે, સમુદ્ર પર માર્ગ બનાવવું પડે. આ બધું કરવાની કોઈ જરૂર નથી ભગવાન. હા ભગવાન કરે છે. શું કામ? આ તો બાય પ્રોડક્ટ છે. આ ભક્તો દુષ્ટોનું નાશ કરવો આવ્યા છે તો ચલો થોડી બહુ એક્શન થઈ જાય અથવા તો ધર્મના સિદ્ધાંતોની સ્થાપના બાય પ્રોડક્ટ છે. આવે છે શું કામ? તો ભગવાન હૃદયમાં છે એ વાત કરી રહ્યા હતા. તો હૃદયમાં છે તો એ લોકોના પણ હૃદયમાં છે. તો બેઠા બેઠા એક નસને દબાવી દે ભગવાન તો હાર્ટ એટેક આવીને ત્યાં ને ત્યાં મરી જાય. હિરણ્યકશિપુની મૃત્યુ ત્યાં જ થઈ જાય, કંસની મૃત્યુ ત્યાં જ થઈ જાય, રાવણની મૃત્યુ ત્યાં જ થઈ જાય. તો ભગવાનને પોતે આવવું ના પડે. અહીંયા આપણે ભૌતિક જગતમાં થોડું બહુ બોલબાલા હોય કોઈ વ્યક્તિનું તો જોતા હોય છે ને આપણે કે એના એક ફોન ઉપર આટલા લોકો આવી જાય છે. તો આ તો ત્રિલોકના અધિપતિ છે, તો એમના અધિકારની અંતર્ગત બધા દેવી દેવતાઓ સેવા કરે છે. તો એ કોઈને મોકલી શકે અથવા ત્યાંથી પણ પોતે કામ કરી શકે કે નહીં, પણ તો પણ આવે છે. શું કામ? તો આ જે છે કારણ સૌથી મહત્વપૂર્ણ આચાર્ય કહે છે કે અરે ભક્તોનો ઉદ્ધાર, પરિત્રાણાય સાધુનામ. આ જે કારણ છે એ ભગવાનને રોકી શકતો નથી ભક્તોની મદદ કરવા. એટલા માટે ભગવાન પોતે આવે છે દરેક યુગમાં. તો આવે છે દેવકીજીના પ્રસન્નતા માટે આવે છે પ્રભુ શ્રીરામ વન વન જઈ રહ્યા છે, વાનરસેના એકઠી કરી રહ્યા છે. મુખ્ય કારણ આ નથી. મુખ્ય કારણ છે શબરી માતા. શબરી માતા જેમને એમના ગુરુ મતંગ ઋષિ કહી ગયા હતા કે પ્રભુ શ્રી રામ તારા દ્વારે આવશે. આ જ શુદ્ધ ભક્ત અને એમના ગુરુના વચનોની જે આપણે કહીએ ને ગુરુના વચનોની જે મહત્તા છે. ગુરુ કહી ગયા હતા તો ભગવાન એના વચનનું પાલન કરવા શબરી માતાની પ્રસન્નતા માટે પોતે જઈ રહ્યા છે. પોતે જાય છે. ક્યાં જવાની જરૂર નથી ભક્તને, ભગવાન એમની દ્વારે આવી જાય છે. આ છે ભક્તિની શક્તિ. તો પ્રહલાદ મહારાજને પ્રસન્ન કરવા માટે હિરણ્યકશિપુને મારવો તો ઠીક છે, આવી ગયા છે, આવું કોઈ અવતાર ખાસ લઈને આવવું ના પડે. ભગવાનને આવી રહ્યા છે કારણ કે અરે મારો પ્રહલાદ છે ને મારો બાળક એ મને ખૂબ પ્રેમ કરે છે તો એના માટે હું જાઉં છું. તો આ છે ભગવાનનું. આની સાથે આપણે એક નાનકડું કીર્તન બ્રેક તો બનતા લઈએ પછી આગળ કન્ટિન્યુ કરીશું. હરે કૃષ્ણ. કોઈનું નામ છે ચેટ બોક્સમાં? હરે કૃષ્ણ. એડમિન કોહોસ્ટ કોઈને કીર્તન હરે લેવું છે? કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બોલો. કોઈને નથી લેવું કીર્તન? હરે કૃષ્ણ માતાજી. લઈ લઉં? હા માતાજી લઈ લ્યો તમે. માતાજી તમે લઈ લો. વાંધો નહીં, તમે લઈ લો, વાંધો નહીં. જી માતાજી. 3-4 મિનિટનો એક નાનો બ્રેક લઈએ પછી કન્ટિન્યુ.
હરે કૃષ્ણ માતાજી. હા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રાધા કૃષ્ણ પ્રાણ મોરા જુગલ કિશોર રાધા કૃષ્ણ પ્રાણ મોરા જુગલ કિશોર જીવને મરણે ગતિ આર નાહી મોર રાધા કૃષ્ણ પ્રાણ મોરા જુગલ કિશોર કાલેન્દીર ફૂલે કેલી કદંબેર વન કાલેન્દીર ફૂલે કેલી કદંબેર વન રતન બેદીર ઉપર બોસા બોધુ જન રાધા કૃષ્ણ પ્રાણ મોરા જુગલ કિશોર શ્યામ ગોરે અંગે દિલો ચંદનેર ગંધ શ્યામ ગોરી અંગે દિલો ચંદનેર ગંધ ચામર ઢુલાબો કબે હેરી મુખ ચંદ રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર ગાથિયા માલ તીર માલા ડીબો દોહર ગલે ગાથિયા માલ તીર માલા ડીબો દોહર ગલે અધરે તુલિયા દીબો કપૂર તાંબુલે રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર લલિતા વિશાખા આદિ ચત સુખી વૃંદ લલિતા વિશાખા આદિ ચત સખી વૃંદ અજ્ઞાય કરીબો સેવા ચરનાર વૃંદ રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દાસેર અનુદાસ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દાસેર અનુદાસ સેવા અભિલાષ કરે નરોત્તમ દાસ રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર જીવન મરણ ગતિ ઓર નહીં મોર હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સુંદર માતાજી. હરિ બોલ. ખૂબ સુંદર. શ્રી નરોત્તમ દાસ ઠાકોરજી કી જય. તો આગળ વધી ખૂબ સુંદર શ્લોક આપણે સમક્ષ આવી રહ્યું છે. કૃષ્ણને જાણવાનો ફાયદો શું છે? ઘણા લોકોને થાય કે અરે આટલું બધું અજો અપી અવ્યયમ છું હું, અરે મારે તો કોઈ જન્મ થતું નથી, આ બધું જાણી લઈએ તો અમને શું ફાયદો છે? આનો ઉત્તર અહીંયા આ શ્લોકમાં આપી રહે છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. અચ્છા, તો ઘણા લોકોને પ્રશ્ન થાય કે તમે કીધું અજો અપી હું તો કેવું છું, હું તો અવિનાશી છું. તો બ્રહ્મ સંહિતામાં પણ આપણને બ્રહ્માજીનો એક શ્લોક મળે છે ને 5.33 અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ જ. બ્રહ્માજી કહી રહ્યા છે કેવા છે ભગવાન? તો કહે છે કે અરે અદ્વૈતમ છે, અચ્યુતમ છે, અચ્યુત માત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે, અને અનાદિ છે એ તો, અને અનંત રૂપમ છે. અને કેવા છે? આપણને લાગે અચ્છા એટલા અનાદિ છે, એટલા પ્રાચીન કાળથી છે, તો વૃદ્ધ થઈ ગયા છે? તો કહે છે કે નહીં 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 નહીં,
આદ્યમ પુરાણ પુરુષ ભલે છે પણ કેવા છે તો નવયૌવનમ છ. અરે એ તો સદા યુવાન. આપણે એવું કહેવાય છે કે 16 વર્ષથી વધારે ભગવાનનું ક્યારે પણ આયુ દેખાતું નથી. આ પણ એવું તમને ફોટો નહીં મળે. અરે ભગવાન હવે ચલો વૃદ્ધ થઈ ગયા, અરે દાઢી આવી ગઈ, લાટી આવી ગઈ, એવું ક્યાંય ફોટો નહીં મળે. કારણ કે બ્રહ્માજી કહી રહ્યા છે ભગવાન કેવા છે, એવા નવયૌવનમ છે સદા સદા. અને આગળની પંક્તિ ખૂબ સુંદર છે. બ્રહ્માજી ખૂબ સુંદર વર્ણન કરી રહ્યા છે. વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજામી. અરે હું તમારા એવા ગોવિંદને પ્રણામ કરું છું. કેવા? તો કહે છે કે વેદેશુ અદુર્લભમ. તો ઘણી વખત થાય છે કે વેદ ભણીને જો એના સારને ના પકડી શક્યા, કૃષ્ણને ના પકડી શક્યા, તો વેદ ભણવું પણ વ્યર્થ છે. તો થાય છે ઘણી વખત કે વેદ ભણીને પણ તમે કૃષ્ણને ના જાણી શકો. તો કે છે અરે વેદથી પણ દુર્લભ છે કૃષ્ણ છે એ. તો કોના માટે સુલભ છે? તો આગળ કહી રહ્યા છે કે કોના માટે? તો અદુર્લભમ. કોના માટે અદુર્લભમ? આત્મભક્તો. અરે પોતાના ભક્તો માટે તો એ અદુર્લભમ છે. તો આ છે ભગવાન. એટલે ગોપીઓ કયા કયા વેદો ભણવા ગઈ હતી, કયા શાસ્ત્ર ભણવા ગઈ હતી? બધા ભગવાનના શુદ્ધ ભક્તો લઈ લો. કયા શાસ્ત્રો ભણ્યા છે? નરસિંહ મહેતા છે, કયા શાસ્ત્રો ભણ્યા હતા? મીરાબાઈ છે, જનાબાઈ છે. મીરાબાઈ ખૂબ વિદ્વાન હતા. આમ પણ તો જનાબાઈ છે. ઘણા બધા ભક્તો આપણને કલિયુગના જ જોવા મળે છે. તો કોઈ આપણને જોવા મળે છે કે કોઈ એવું શાસ્ત્ર વધારે ભણ્યા નથી. તો પણ એમને કોઈ જરૂર નથી, કારણ કે પ્રેમ ભક્તિમાં લીન છે. તો એમને સુલભ છે ભગવાન. અરે ભગવાન એમના દર્શન કરવા આવે છે. આપણે લલાઈ છે ને કે ભગવાનના દર્શન થઈ જાય. પણ ભગવાન લાલાય છે કે આવા ભક્તોના દર્શન તો મને કરવા છે. તો આવા ભગવાન જેમનું વર્ણન કરી રહ્યા છે બ્રહ્માજી. તો અચ્છા, જો અપી છે તો એમનું જન્મદિવસ મનાવવાનું કે નહીં? જન્માષ્ટમી મનાવવાની કે નહીં? એ તો અજન્મા છે, તો જરૂર મનાવવી જોઈએ. ઇનફેક્ટ બધા જ ભક્તોના, બધા વૈષ્ણવોનો ફેવરેટ ફેસ્ટિવલ હોય છે કૃષ્ણ જન્માષ્ટમી છે એ. શું કામ? તો એ સમયે આપણે ભગવાનની યાદ કરી શકીએ, સ્મૃતિ કરી શકીએ, હજી નજીક ભગવાનના સમીપ જઈ શકાય. ત્યારે આ દિવસે પ્રકટ થયા હતા કૃષ્ણ અવતારમાં, અહીંયા ધરાતલને ધન્ય કરી હતી ભગવાને. તો આવી રીતે અવશ્ય મનાવવું જોઈએ. અને ખૂબ જોરશોરથી, ખૂબ ઉત્સાહથી ભાગવતમાં ભગવાન પોતે કહે છે 11મા સ્કંદમાં ઉદ્ધવજીને કે મારા બધા જ પ્રાકટ્ય ઉત્સવ છે, બધા ઉત્સવો છે ને ખૂબ ધૂમધામથી મનાવવા જોઈએ. ભગવાનને ગમે છે તો અવશ્ય મનાવવું જોઈએ. તો અહીંયા કહે છે કે જે જાણી લે છે શું, અરે તમારા જેવું મારું જન્મકર્મ નથી, મારું તો દિવ્ય છે. તમને માયા દ્વારા આવવું પડે છે. આ તો એવી વાત છે કે જેલનું ઉદાહરણ લેતા હોય છે ને લેવલ 1, કે જેલમાં કોઈ પ્રધાનમંત્રી સિવિલ ડ્રેસમાં આવી ગયા. શું કામ આવ્યા? અરે ચેક કરવા કોઈ સુધરે એવું છે કે નહીં કેદી. તો હવે કોઈ કેદી માની લે કે આ તો કોઈ સાધારણ વ્યક્તિ છે. અરે જેલમાં કોણ આવે? તો અપરાધી આવે. અમે અપરાધી, આ ડબલ અપરાધી. અમને સજા મળી છે, એને સજા મળી છે. જો આવી ગયો એ પણ આવું માન છે, તો એ તો કેદીની મૂર્ખતા કહેવાય છે. અરે પ્રધાનમંત્રી આવ્યા છે પણ ચેક કરવા, એ પૂછે છે જેલરને કોઈ સુધરે એવું છે? સુધરે એવું? તો એ કહે છે હા 2-3 જણ છે, પ્રયત્ન કરે છે. તો શું કરે છે પ્રધાનમંત્રી? કેટલી સજા છે? કે સજા તો આજીવન છે. અચ્છા આજીવન છે, એક કામ કરો, ઘટાડો કરી દો, 8-10 વર્ષમાં મુક્ત કરી દો. અથવા કોઈ કહે છે 15 વર્ષની સજા હતી, અરે 2 મહિનામાં છોડી દો ને મુક્ત કરો. સુધરે છે ને, પ્રયત્ન કરે છે. તો સેમ વે કૃષ્ણ અહીંયા જયારે આવે છે ને, આપણાને માયાદેવીને પૂછે છે કોઈ સુધરે એવું છે અહીંયા? કોઈ સુધરે એવું? માયાદેવી છે હા કૃષ્ણ સુધરે એવા છે અહીંયા. 40 જણ છે, ક્લાસ કરી રહ્યા છે ભગવદ ગીતાનો. મને જાણવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણને લાગે અચ્છા મને સમજવાનું, મને પ્રેમ કરવાનો પ્રયત્ન તો કરી રહ્યા છે ને. કૃષ્ણ પ્રયત્ન જોઈ છે. કાર્ય સિદ્ધ થવું કે ના થવું આપણે જોઈએ છે ભગવદ ગીતા 18માં 5 કારણો છે કોઈ કાર્ય સિદ્ધ થવા. પણ કૃષ્ણ એ નથી જોતા કે તમે સફળ થયા કે નહીં. કૃષ્ણ શું જોઈ છે? તો આપણા કૃષ્ણ છે ને આ જોઈ છે કે પ્રયત્ન કેટલું કર્યું તમે તમારું કેટલું ઇનપુટ આપ્યું, તમે તમારું 100% આપ્યું કે નહીં. પ્રયત્ન જોઈ છે, કૃષ્ણને પ્રસન્ન થાય છે. અને પેરેન્ટ્સ એવા જ હોય છે. આપણે પણ એઝ અ પેરેન્ટ અથવા આપણા પેરેન્ટ્સ પણ જોઈએ છે ને કે મારું બાળક પ્રયત્ન કરે છે ને, તો એમાં જ ખુશ થઈ જાય છે. અરે પ્રયત્ન તો કર્યું, વહેલો ઉઠવાનો પ્રયત્ન તો કર્યો, હા ઠીક છે કે ઘણા દિવસોની આદત છે, ધીમે ધીમે સુધરી જશે, ઉઠશે. પણ પ્રયત્ન જોઈને જ પેરેન્ટ્સ છે ખૂબ ખુશ થઈ જાય છે, વડીલો ખુશ થઈ જાય. તો કૃષ્ણ પણ ખુશ થઈ જાય છે. અરે પ્રયત્ન તો કરે છે. ચલો માયાદેવીને પૂછે છે કેટલા સજા કેટલી? માયાદેવી કહે છે અરે કરોડો જન્મ બાકી છે કૃષ્ણ એમના. તો કૃષ્ણ શું કહે છે? અરે નહીં નહીં નહીં, હવે થોડો ડિસ્કાઉન્ટ મળી જશે. પ્રયત્ન કરે છે ને મને જાણવાનો, ચલો આ જન્મ પાછળ મુક્તિ અપાવી દો. તો આટલા માટે કૃષ્ણ આવે છે. તો જન્મકર્મ દિવ્ય છે, આપણા જેવું સાધારણ નથી. અને જાણવાનો ફાયદો શું છે? ત્યક્ત્વા દેહં પુનર્જન્મ. જે જાણી લે છે મારું જન્મ કર્મ દિવ્ય છે, તો
આ દેહ ત્યાગ કર્યા પછી એને ફરીથી પુનર્જન્મ નથી થતો. ખૂબ મોટો અશ્યોરન્સ આપી રહ્યા છે ભગવાન અહીંયા. એ ભગવાનના ધામમાં જવાનું એક અશ્યોરન્સ. એટલે ખૂબ સુંદર શ્લોક છે, બધાને યાદ કંઠસ્થ થવું જોઈએ. આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને ભગવાન કહે છે મામ ઉપાશ્રિત. આશ્રિત એટલે શરણાગત, ભગવાનની જ શરણે છે. તો વિત રાગ ભય ક્રોધ, રાગ રાગ એટલે અનુરાગ એટલે પ્રીતિ, આસક્તિ કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે ખૂબ આસક્ત હોઈએ ને આપણે સંબંધોમાં પણ એવું છે ને, જોડાણ આપણે ખૂબ અનુરાગથી રહીએ છીએ એ વ્યક્તિ સાથે. જેટલો તમારી આસક્તિ થશે કોઈ વ્યક્તિમાં, વસ્તુમાં, તો એટલું જ તમને એ કહેવાય છે ને, હિન્દીમાં એક કહેવત છે કે અતિ લગાવ ઘાવ દીતા. તો અહીંયા પણ આસક્તિ જેટલી વધારે થશે તમારી, એટલું જ તમને વધારે પીડા, અપેક્ષા ભંગ થતી જશે, પીડા તમને મળતી રહેશે આસક્તિના કારણે. તો વર્તમાનમાં આસક્તિ કોને રિપ્રેઝન્ટ કરી રહી છે? પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન. અત્યારે આપણે આસક્તિ છે ને, બાળકો હોય, પતિ હોય, પત્ની હોય, અથવા તો કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, કોઈ જગ્યા છે, કોઈનું ઘર પ્રત્યે એટલી આસક્તિ હોય. તો વર્તમાનમાં આસક્તિ રિપ્રેઝન્ટ કરે છે. ભય, ભય રિપ્રેઝન્ટ કરે છે ફ્યુચર ટેન્સ, એટલે કે ભવિષ્યનું લઈને ભય હોય છે ને આપણને, અરે થશે કે નહીં આવું, આટલી મહેનત કરી મારા બાળકીનું એડમિશન થશે કે નહીં, આ યુનિવર્સિટીમાં મને તો જોઈએ છે, ત્યાં થશે કે નહીં. તો કોઈ પણ આવું ભય હોય છે. અરે વિવાહ જોગ તો થઈ ગયો છે મારો દીકરો, એનું સગપણ ક્યાં થશે, સારી મળશે કે નહીં વહુ જે છે. આ બધું ભય હોય છે ભવિષ્યને લઈને. ક્રોધ, ક્રોધ છે ભૂતકાળને, એ પ્રેઝન્ટ કરે છે. જ્યારે ફ્યુચર ટેન્સ પ્રેઝન્ટ કરે છે ભય, તો પાસ્ટ ટેન્સને પ્રેઝન્ટ કરી રહ્યો છે ક્રોધ. અરે આ જ્યારે ઘટના બની હતી ત્યારે મેં એવું કર્યું હતું તો મારી સાથે આવું થયું. મારી સાથે આવું શું કામ થયું? હું તો કોઈનું કોઈ ખોટું કામ કરતો નથી, મારી સાથે જ આવું કેમ? ક્રોધ થાય છે. જે ઘટનાઓ બની ચૂકી છે આપણા મનમાં, એનું એટલું ડીપ પ્રભાવ છે, ઊંડો પ્રભાવ છે કે નીકળી નથી શકતા એનાથી બહાર આપણે. અને મોસ્ટલી આપણે આ ભયમાં અને ક્રોધમાં, એટલે કે ફ્યુચર અને પાસ્ટમાં જીવન યાપન કરતા હોય છે. તો આ બધાથી બહાર નીકળી જાય. કયા બધા? પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, પાસ્ટ ટેન્સ. કારણ કે જ્યાં સુધી આ ટેન્સ ઇંગ્લિશમાં કહે છે ને, ટેન્સમાં છો ત્યાં સુધી તમે બધા, આપણે બધા ટેન્શનમાં હોઈશું. વર્તમાનને લઈને પણ ટેન્શન, ભૂતને લઈને પણ, ભવિષ્યને પણ. કારણ કે આ નામ જ ટેન્સ છે, તો ટેન્સ જ વધારે છે, આ ટેન્શન જ વધારે છે. તો ટેન્શનમાં નહીં અને અટેન્શનમાં રહી શકો છો. કોના ટેન્શનમાં? ભગવાન શ્રી કૃષ્ણ. ક્યારે? જ્યારે મામ ઉપાશ્રિત, મારા શરણે આવો છો ત્યારે. તો આવું ક્યારે કોઈ થયું છે? ભગવાન કોઈની સાથે થયું છે ખરું? તો કહે છે અરે અનેક જન ભૂતકાળમાં આવા જ્ઞાનથી પવિત્ર થયા છે, આવા દિવ્ય જ્ઞાનથી, અને મારા દિવ્ય પ્રેમની એમને પ્રાપ્તિ થઈ છે. તો ભગવાનના પ્રેમની પ્રાપ્તિ અનેક ઉદાહરણ અહીંયા જોઈ શકો છો સ્લાઇડમાં, કેટલાક બધા ઉદાહરણો છે. ભીષ્મ પિતામાં જોવા મળી રહ્યા છે, કપિલ મુનિ છે, માતા દેવહૂતિને જે જ્ઞાન આપી રહ્યા છે, પ્રહલાદ મહારાજ છે, બધા ભગવાનના શુદ્ધ ભક્તો, નારદજી છે, ચતુષ્કુમાર, બધાને મળ્યું છે ને ભગવાનનો પ્રેમ. એને કલિયુગના લઈને મારા પર્સનલી કહું તો મારા ફેવરેટ ભક્તો, બધા જ ભગવાનના ભક્તો છે, ભગવાનને ખૂબ પ્રિય છે, પણ મારા પર્સનલી ફેવરેટ ભક્તો કલિયુગના છે. કારણ કે આપણે પણ આ યુગમાં આવીએ છીએ, તો આપણને આને કનેક્ટ કરે છે એક તો, અને બીજું એક આપણને એમની પ્રેરણા આપે છે. એમની જયારે આપણે કથા સાંભળીને આપણે લાગે છે એના માટે ભગવાન આવ્યા તો મારા માટે પણ આવશે. તો એવા ભક્તો કલિયુગમાં જનાભાઈ છે, સંત નામદેવજી છે, તુકારામજી છે, જ્ઞાનદેવજી છે, એકનાથજી છે, ગુજરાતમાં પણ નરસિંહ મહેતાજી છે, મીરાબાઈ છે, બધા શુદ્ધ ભક્તો ભગવાનને પ્રાપ્ત કર્યા છે કે નહીં? આ બધાએ. અને બધાની આપણે ગતિની વાત કરીએ તો જેવી ગતિ ભગવાનની થાય છે, આપણે વાત કરીને કે ભગવાન સદેહ જાય છે અહીંયાથી, એવું નથી કે શરીર અહીંયા છૂટ્યું. તો શુદ્ધ ભક્તોમાં આપણે મીરાબાઈની વાત કરી રહ્યા છીએ, તો મીરાબાઈનું પણ તમને ખ્યાલ હશે કે એવું નથી કે એમનું ક્યારેય પણ તમને સાંભળવા નહીં મળે એમનું ચરિત્રમાં કે અંતિમ સંસ્કાર થયું અથવા તો આવું થયું, દેહ ત્યાં મળ્યું, નહીં. મીરાબાઈને જયારે લેવા આવ્યા હતા મેવાડથી બધા બ્રાહ્મણોને મોકલ્યા હતા રાણાએ, તો એ સમયે મીરાબાઈને તો જવું નહોતું, તો એ કહે છે કે હું ભગવાનથી આજ્ઞા લઉં છું, અને ભગવાન સમક્ષ ખૂબ અંતિમ પદ, ખૂબ સુંદર અને ખૂબ કરુણ પદ એ ગાય છે, અને એ સમય પછી ભગવાનથી નથી રહેવાતું. ભગવાન કહે છે ક્યાં સુધી હેરાન થાય મારો ભક્ત? ભગવાન એને પોતાની અંદર સમાવિષ્ટ કરી લે છે. માત્ર ચુંદડી જે છે મીરાબાઈ, એ ભગવાન દ્વારિકાનાથની, દ્વારિકાધીશ
જે વક્ષ સ્તર છે ત્યાં ચુંદડીનો એક નાનકડો જે છે પીસ છે એ જોવા મળે છે. ને સદેહ ભગવાન એમને પોતાની અંદર સમાહિત કરી દે છે. ભગવાનનો પ્રેમ ભગવાનને જયારે ભક્તો આટલો કરે છે તો ભગવાનથી પણ નથી રહેવાતું. આવી ભગવાન આપે છે ભક્તોને પણ, આપણે જોઈ છે. તો આજે અનેક ભક્તો એનું જ ઉદાહરણ અહીંયા છે આગળ, કે જેને ભગવાનને પ્રેમ કર્યું છે ને, તો ભગવાન પણ એને એટલું જ, ભગવાન કહે છે આજના જ અધ્યાયમાં કે હું એટલું જ પ્રેમ કરું છું, પણ નહીં, ભગવાન એના કરતા અનેક ગણો વધારે પ્રેમ એ ભક્તને કરે છે. આ શ્લોક આવી ગયું છે. અને કોઈ મને પૂછે પર્સનલી કે ભગવદ્ ગીતા, આખી ભગવદ્ ગીતામાં કોઈ તમારો ફેવરેટ શ્લોક કયો છે, તો આ જે શ્લોક છે ને આ મારું આખી ભગવદ્ ગીતામાં ફેવરેટ શ્લોક છે. શું કામ? કારણ કે ભગવાન અહીંયા ખૂબ સુંદર વાત સમજાવી રહ્યા છે, ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી રહ્યા છે પોતાની ભાવના પોતાના ભક્તો પ્રત્યે. તો આ વાંચીને, આ સાંભળીને અને સમજીને આપણને પણ કૃષ્ણ પ્રત્યે આપણને લાગે કે અરે હું પ્રેમ કરું છું કૃષ્ણને. કયો પ્રેમ છે આપણને, આપણી સેવા કેવી છે, આપણી સેવાનું જે સ્તર છે ને આપણને ખબર છે કે કેવી સેવા છે. એવી સેવા જો કોઈ વ્યક્તિની કરીએ ને તો એ વ્યક્તિ છોડીને ભાગી જશે, કંટાળાથી ત્રસ્ત થઈને ભાગી જશે. અરે ક્યારે ઉઠાડીએ છીએ, કોઈ સમય છે આપણો, શયન ક્યારે કરાવડાવીએ, આપણને જે ગમે છે એ બનાવીને કૃષ્ણને અર્પણ કરીએ છીએ. હજી એ ભાવ નથી આપણો કે કૃષ્ણને પ્રિય હોય એ હું બનાવું, એ હું ખાઉં, નહીં. આવી સેવાનું જે સ્તર છે આપણું, પણ કૃષ્ણ આપણને ખૂબ પ્રેમ કરે છે. કૃષ્ણ ક્યારે છોડીને નથી જતા. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. હે અર્જુન, જે મુજબ મારી શરણે આવે છે, પ્રપદ્યન્તે એટલે કે શરણાગત, જે મુજબ જે સ્તરથી મારી શરણે આવે છે ને એ જ પ્રમાણે હું એને ફળ આપું છું, એ જ પ્રમાણે હું એની સાથે આદાન પ્રદાન કરું છું, એ જ પ્રમાણે હું એની સાથે રેસિપ્રોકેટ કરું છું ભાવનાઓનું. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. કે હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગનું સર્વથા અનુસરણ કરે છે. તો જે મુજબ, જેટલું ભગવાન કહે છે કે ભક્તો જે મુજબ મને ભજશે. હું સાંભળી રહી હતી મીરાબાઈનું ચરિત્ર લાલ ગોવિંદ પ્રભુજીના લેક્ચરમાં, તો એમણે જયારે કીધું એ વાત મને ખૂબ હૃદયસ્પર્શી લાગી. એ કહી રહ્યા હતા પ્રભુજીમાં કે મીરાબાઈને ભગવાન શ્રી કૃષ્ણ ભજે છે. તો આપણને પ્રશ્ન થાય, અરે શું બોલે, ઉલટો તો નહીં બોલી ગયા, મીરાબાઈ કૃષ્ણને ભજે છે, કૃષ્ણ ક્યાં મીરાબાઈને ભજે છે? તો એ કહે છે કે નહીં નહીં નહીં, આ શ્લોકને કોટ કર્યો એ સમયે કે અરે કૃષ્ણ કહી રહ્યા છે ભગવદ્ ગીતામાં કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. તો વિચાર કરો, મીરાબાઈનો જે સ્તર હશે, જે ભક્તિ હશે, જે પ્રેમ હશે, જે વિરહ હશે કૃષ્ણ પ્રત્યેનું, તો એટલું જ નહીં, એના કરતા અનેક ગણું જે પ્રેમ છે એ કૃષ્ણનું છે મીરાબાઈ. કૃષ્ણ પોતે અહીંયા આ શ્લોકમાં કહી રહ્યા છે ભજામ્યહમ. અરે આવા ભક્તોની તો કૃષ્ણ ભજે છે, જે કૃષ્ણને શરણાગત છે, સંપૂર્ણ જીવન કૃષ્ણને શરણાગત કરેલું છે. મીરાબાઈનું ઉદાહરણ લઈ રહ્યા છે તો યાદ આવે છે આપણને. ઘણી વખત લાગે કે અરે અમે ભગવાનની સેવા કરીએ, ભોગ ધરાવીએ, કૃષ્ણ ખાતા કેમ નથી? તો એક ખૂબ સુંદર ભજનની પંક્તિ યાદ આવી રહી છે, તમને પણ આવડતી હશે તો બોલી શકો છો મારી સાથે, છે ને? કોન કહેતે હૈ ભગવાન આતે નહીં, मीरा जैसे बुलाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं. અરે ભગવાન, તો તમે તો આટલો પ્રેમપૂર્વક 56 ભોગ ધરાવો છો, તમે તો કોઈ સ્વાદિષ્ટ મિષ્ઠાન, અરે કોઈ પકવાન બનાવીને ધરાવી રહ્યા છો, શું કામ ના ખાય ભગવાન? ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં કે અશ્નામી, અરે હું તો સેવન કરું છું ક્યારે પણ, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કન્ડિશન એક જ છે અહીંયા તો, ભક્તિ, પ્રેમપૂર્વક. અરે એઠા બેર ખાઈ લઉં છું હું શબરીના, તમારા ભગવાન નહીં ખાવ. મીરાબાઈ માટે વિષ સેવન કરી રહ્યા છે ભગવાન. મીરાબાઈની વાત કરીએ છીએ તો વિષનું સેવન કરે છે. ક્યારે કરે છે વિષનું સેવન? કોણ કરે? કોણ વિષ લેવા માટે તત્પર હશે? બોલો, વિચાર કરો તમે. કોઈ કારેલાનું શાક આપણને ખવડાવે તો એ ના ખાઈએ આપણે, તો વિષ તો કેટલું કડવું, કેવો સ્વાદ હોય વિષનો, આપણને ખબર નથી, પણ જેટલું વાંચ્યું છે, સાંભળ્યું છે, વિષ લઈ રહ્યા છે ને વિષ તો વિષપાન કરવું કોણ પસંદ કરે છે? એ પણ કરી લે છે કૃષ્ણ, કારણ કે પ્રેમને આધીન છે. અહમ ભક્ત પરાધીન કહે છે ને શ્રીમદ ભાગવતમમાં કે અરે હું તમારા ભક્તોના આધીન છું. શું કામ? કારણ કે ભક્તોનો પ્રેમ છે,
આ મીરાબાઈનો પ્રેમ છે, ખૂબ સુંદર પદ છે મીરાબાઈના. આમાંથી એક પંક્તિ યાદ આવે છે તો કહું છું. મીરાબાઈ જયારે ભોગ ધરાવે છે ને ભગવાનને, તો ભોગ ધરાવીને આપણે પટ બંધ કરીને આવીએ ને, પડદો લગાવીને, તો આટલી ક્ષણમાં મીરાબાઈનો વિરહ જુઓ એમના પદમાં આપણને જોવા મળે છે. કલના પડત મોહે હરિમગ જોવત, કલના પરત પલ હરિમગ જોવત, ભઈ છમાસી રે. અરે ભોગ ધરાવીને આવ્યા છે, કેટલો સમય થયું છે? તો મીરાબાઈને તો એક જ ક્ષણ થયું છે. તો મીરાબાઈ કહે છે, અરે મને તો કલ નથી પડી રહ્યું, અરે મને તો મારી તો ચેન નથી લાગી રહ્યું, મારું મન ચિત્ત ક્યાં નથી લાગી રહ્યું. શું કામ? કહે છે કે થયું તો એક જ ક્ષણ છે, પણ ભઈ છમાસી રે. છમાસી એટલે 6 માસ, એટલે કે ગુજરાતીમાં કહીએ ને આપણે 6 માસિક પરીક્ષા, 6 મહિના, 6 months. અરે એક જ ક્ષણ થયું છે, પણ રેન થઈ છે, પણ મને લાગે છે કે 6 મહિના વીતી ગયા. ભઈ છમાસી રે, દરશ બિન દુખણ લાગીને. મીરાબાઈ કહે છે મારી આંખો દુખે છે. શું કામ મીરાબાઈ? કોઈએ પૂછ્યું. મીરાબાઈ કહે છે અરે દર્શ બિન, અરે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન નથી થતા. તો એક ક્ષણ માટે પણ નથી થઈ રહ્યા, તો લાગે છે કે 6 મહિનાથી દર્શન નથી કર્યા. અરે મારી આંખો દુખી રહી છે. તો આપણે, તમે ને અને હું, આપણે પણ કહીએ કે અરે આંખો તો અમારી દુખે છે. આપણે પણ ગાઈએ છીએ દિવસભર, મતલબ મનમાં એ ભાવ છે. થોડીક વાર પણ જો આપણાથી દૂર થઈ જાય તો આપણે પણ દર્શ બિન દુખણ લાગીને. કોણ દૂર થાય તો આપણે આ ભાવ આવે છે મનમાં? બોલો તો કોના માટે આ ભાવ આવે? આપણા મનમાં પણ આવે છે આ ભાવ. તો કોના દર્શન ન થાય તો આવે? હરે કૃષ્ણ. ફોન હરી બોલ. આપણું, અરે માતાજી કેવી વાત કરો છો? અમારી પણ તો આખો દુખી આવે છે. અડધો કલાક ફોન દૂર થઈ ગયો, જોયું નહીં અડધો કલાક સુધી ફોન ને, તો અમારી પણ આંખો દુખી આવે છે. આ ફરક છે આપણી અંદર અને મીરાબાઈ જેવા શુદ્ધ ભગવાન. એ એક ક્ષણ માટે પણ કૃષ્ણના દર્શન નથી થતા તો એમને આંખો દુખી આવે છે. આપણી દુખી પણ ભૌતિક વસ્તુમાં, મોબાઈલ ફોનમાં, કોઈ ભૌતિકતામાં. અહીંયા કૃષ્ણ કહી રહ્યા છે. ઘણા બધા ભક્તો મને યાદ આવી રહ્યા છે. આવતીકાલે શરૂઆતમાં આપણે લઈશું નામદેવજી, જનાબાઈજીનો ચરિત્ર ખૂબ સુંદર યાદ આવે છે. આવતીકાલે શરૂઆત જનાબાઈથી કરીશું. તો એ યથામામ પ્રબધ્યન્તે તાસતેવ ભજામો. અરે તમે પ્રેમ આપો. મેં કીધું ને આની પહેલા, પ્રયત્ન જોઈ છે મારા કૃષ્ણ. પ્રયત્ન કેટલો કર્યો તમે પ્રેમ કરવાનો, તમે કૃષ્ણને જાણવાનો, સમજવાનો? તો કૃષ્ણ તો પ્રેમ જોઈ છે કે અરે એનાથી બેસાતું નથી તો એ માળા જપ કરી રહ્યું છે મને પ્રસન્ન કરવા માટે. અરે મારા માટે આટલું કરે છે. તો કૃષ્ણ ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને ખૂબ વિહવળ કૃષ્ણ થઈ જાય છે. હવે આતુર કૃષ્ણ થાય છે. હવે કૃષ્ણને વિહવળતા છે, કૃષ્ણને આતુરતા છે કે હું મારા ભક્તના દર્શન ક્યારે કરું. એ ભાવ છે, આ મીરાબાઈનો ભાવ છે કે દરસ બિન દુઃખ લાગીને. પણ મને તો લાગે છે કે કૃષ્ણ ગાતા હશે, મીરાબાઈના દર્શન ન થાય તો. કે મીરાબાઈ ક્યાં ગયા, મને દર્શન કરવા છે. તો આ છે ભગવાનનો પ્રેમ. આગળ કહી રહ્યા છે કે આ જગતમાં કેવું છે ને કે બધા જ દેવી દેવતાઓને ભજે છે, પૂજે છે. શું કામ? કારણ કે સિદ્ધિ જોઈએ છે બધાને. અહીંયા સકામ કર્મ, મને આ મળી જાય, પેલું મળી જાય, આ કામ સિદ્ધ થઈ જાય, એટલા માટે દેવી દેવતાના શરણે જતા હોય છે, પૂજા કરતા હોય છે. કારણ કે દેવી દેવતાઓ પાસે શક્તિ કૃષ્ણથી જ આવે છે. કૃષ્ણના, આપણે ખબર છે તમને બધાને કે કૃષ્ણની સહમતિ વગર તો એક પાંદડું પણ હલી શકતું નથી. તો કૃષ્ણ સહમતિ આપે છે. કૃષ્ણની સહમતિથી, કૃષ્ણની શક્તિથી જ દેવી દેવતા પાસે આ છે, ઓથોરિટી છે કે એ ઈચ્છા પૂર્ણ, મનોકામના પૂર્ણ તમારી અને મારી કરી શકે. તો મોસ્ટલી લોકો દેવી દેવતાને શું કામ ભજે છે? એમને કંઈક ને કંઈક જોઈએ છે. એવું કઈ પ્રેમ નથી દેવી દેવતા પ્રત્યે કે અરે ભગવાનને, શિવજીના મંદિરે ગયા છે, શું કામ? એક લોટા જલ. શું છે આગળ? શું છે આગળ? समस्या का हल, सारी समस्या का हल. સભી સમસ્યા કા હલ. અરે મારી બધી, એક લોટો જલ અર્પણ કરી છે, અરે ભોલેનાથ છે, બધું મારું હરણ કરી લેશે એ તો. અરે આપણે તો 2 રૂપિયાની પ્રસાદ ચઢાવીશું ને તો 2 કરોડની લિસ્ટ થમાવ્યા આવું છું ભગવાન પાસે, દેવી દેવતા પાસે. અરે આ જોઈએ છે, પેલું જોઈએ છે, પેલું જોઈએ છે. એક નારિયેળ ફોડીને તો આપણે તો આટલી બધી મનોકામના ત્યાં આપણે આપીને આવતા હોય છે બદલામાં. આવે તો દેવી દેવતાઓ, મને તો વિચાર થાય છે કે દેવી દેવતાઓ વિચાર કરતા હશે મનમાં, અરે ન આવે તો સારું.
એક નારિયેળના બદલામાં એક ડબ્બો તેલ આપવાના બદલામાં હનુમાનજી પાસે જઈને અરે તેલ ચડાવીશ, બદલામાં આ આપી દો, પેલું આપી દો, પેલી આપી દો. હનુમાનજીને તમને વાસ્તવમાં પ્રસન્ન કરવા છે તો શું પ્રિય છે હનુમાનજીને? ઠીક છે કે ઓલા પત્ર છે ને, અકના પત્ર પસંદ છે એની માળા અર્પણ કરો છો, તેલ અર્પણ કરો છો, સિંદૂર અર્પણ કરો છો, પણ હનુમાનજીને સૌથી પ્રિય શું છે બોલો તો? હનુમાન ચાલીસામાં રામનું પ્રમાણે છે, નામ. બોલો. રામનું નામ. હનુમાન ચાલીસાની કઈ પંક્તિ ગોસ્વામીજી શું કહે છે? બોલો મારી સાથે, બધાને આવું છે. પ્રભુ ચરિત્ર સોની બેકો રસિયા, રામ લખન સીતા અરે પ્રભુ ચરિત્ર સુનીબે કો રસિયા છે સૌથી વધારે રસિક શબ્દ વ્રજનો શબ્દ છે કે રસિક, જેનો પ્રેમ છે, રતિજા છે, તો એમને તો પ્રભુ ચરિત્ર સાંભળવામાં ઇન્ટરેસ્ટ છે. તમે એ સંભળાવો ને હનુમાનજીને. હનુમાનજી પાસે બેસીને હરિકથા કરો, ભક્તોની કથા કરો, એમને ખૂબ ગમે છે. એ છોડીને આપણે બધું કરવા તૈયાર છે, કારણ કે ભૌતિક વસ્તુ જોઈએ છે, પત્ની મળી જાય સારી, બાળકો મને અરે પુત્ર નથી, આ મળી જાય, પેલું મળી જાય. એટલે કહેવાય છે ને અત્યારે નવરાત્રી ગઈ, માતાજીના આપણે ભક્ત બની જઈએ, સિઝનલ ભક્ત છે. નવરાત્રી ગઈ, માતાજીના ભક્ત. તો નહીં ચાહું મેં हीरा मोती ना मैं मांगू सोना, माता मैं तो मांगू तेरे दिल में छोटा कोना. અરે નાનકડી જગ્યા માંગુ છું. એવી ભક્તિ, એવા ગીત એવા હોય છે વળી. પણ વાસ્તવમાં શું છે, બહાર જેમ નીકળ્યા ત્યાં આપણે અરે આ ક્યાં ગયું, પેલું ક્યાં ગયું, મારું બાળક ક્યાં ગયું, મારી પત્ની ક્યાં ગઈ. આપણે કહીએ છીએ ને તન મન ધન. ચલો બધા બોલો મારી સાથે, બધાને આવડે છે ને? તન મન ધન સબ હૈ तेरा, स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण क्या लागे मेरा. એવું કહીએ ને, સરસ આરતી છે, ગાવી જોઈએ. પણ બહાર નીકળીએ તો અરે ચંપલ ક્યાં ગઈ મારી, આપણે કહીએ ને અરે પત્ની કહા ગઈ મેરી. એવી રીતે આપણે બહાર આવીને ગાતા હોય છે. તો વાસ્તવમાં આ ગાઈએ છે ને એનો અર્થ એ ભાવ હોવો જોઈએ, તો આનું પહેલાનું જે શ્લોક છે એ ફલીભૂત થાય છે. એ તમામ પ્રપદ્યંતે તાવ સાથે પણ મજામાં આપણે દેવી દેવતા બાદની શરણે જઈએ છીએ, કારણ કે આ મળી જાય, પેલું મળી જાય, મારી મનોકામના પૂર્ણ થાય. શિવજીથી મને કઈ લેવા દેવા છે નહીં. આ શ્લોક લઈને એની સાથે આજનું સેશન અહીંયા કન્ક્લુડ કરીએ. આવતીકાલે કન્ટિન્યુ કરીશું. ચાતુર્વર્ણ્યમયા શ્રેષ્ઠમ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તાર અપી મામ વિદ્ય કર્તારમ અવ્યયમ. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અને એની સંકળાયેલા કર્મ અનુસાર દરેક વ્યક્તિનું એક સાયકોફિઝિકલ નેચર હોય છે. એ મુજબ એ કયા કામમાં, કયા વિષયમાં એની રુચિ છે, કયું કામ એના માટે યોગ્ય છે, આ ડિસાઈડ કરે છે પ્રકૃતિના 3 ગુણો. એ મુજબ એનું એક સાયકોફિઝિકલ જે નેચર છે એ. તો ભગવાન એ જ કહે છે કે ચાતુર્વર્ણ્યમયા શ્રેષ્ઠ, મેં તો કરી છે રચના ચાતુર્વર્ણ. કયા છે 4 વર્ણ બોલો તો? હરે કૃષ્ણ. બ્રહ્મ, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હરે બ્રાહ્મણ, કૃષ્ણ. ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. હરે બોલ, ધન્યવાદ. આ 4 વર્ણ છે, રચના ભગવાને કરી છે, પણ કારણ એનું છે કે સામાજિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે એના માટે. બધી જગ્યાએ, બધા દેશમાં તમને આ 4 વર્ણ જોવા મળશે. પણ ભગવાને કરી છે, સમાજ સારી રીતે ચાલે એટલા માટે કરી છે. પણ ભગવાન આની અંદર આવતા નથી. ભગવાન અકર્તા છે. ભગવાનને કોઈ કર્મનું બંધન થતો નથી. ભગવાને વ્યવસ્થા બનાવી છે આપણા બધા માટે, પણ ભગવાનને કોઈ પણ કર્મનો પણ બંધન થતો નથી, અકર્તા છે. આની સાથે આજનું સેશન કન્ક્લુડ કરીએ. આવતીકાલે આપણે એની ચર્ચા સાથે શરૂઆત કરીશું. તમે બધા અત્યાર સુધી મારી સાથે બની રહેલા છો, 1.5 કલાકથી લગભગ મારી સાથે છો, અને ખૂબ સરસ મને પણ અવસર મળ્યો ભગવત ચર્ચા કરવાનો, ભગવત ગીતાની ચર્ચા કરવાનો. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધા જ વૈષ્ણવોના ચરણોમાં. મારા વંદન અર્પણ કરીને વૈષ્ણવ વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ. માતાજી, દંડવત પ્રણામ.